गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ये आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो, मङ्गलाय तनोहरि। जय स्वरूप संध्याविना काम्यो दुःखानन्द, संध्या विमुजे पदनमो श्री सद्गुरु भगवन्त। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं, यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं, लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं। वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैः वैदेही शाकपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो, यस्यान्तं न विदुरसुरासुरगणा। देवाय तस्मै नमः। हरि ओम तत्सत्, हरि ओम तत्सत्, हरि ओम तत्सत्। श्री परमात्मने नमः। अथ श्री विष्णु सहस्रनाम स्तोत्रम्। यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धनात् विमुच्यते। नमस्तस्मै विष्णवे ब्रह्म विष्णवे, नमः समस्तभूतानां आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे ब्रह्म विष्णवे। ॐ नमो भगवते वासुदेवाय पुरुषोत्तमाय। बार बार वर मांगऊं हर्षि देव श्रीरंग, पद सरोजन पायनी भक्ति सदा सत्संग। इतनो दान मोहे दियो दयानिधि, तव पद भक्ति संतन साथ। तारो तुम भी नितर वासना, प्रेमानंद के श्याम सुखपात। श्री विष्णु सहस्त्र नाम प्रवेश करिए। या देशનું એક અત્યંત મહત્વનું, અત્યંત હૃદય સાથે જોડાયેલું અને ભાવો સાથે જોડાયેલું આ એક ગીત ગવાય છે બહારથી, નામ બહારથી લેવાય છે અને નામી અંદર બેઠો છે. નામ જેમ વાત થઈ હતી એમ અને એક નદી છે અને એની અંતિમ મંજિલ જે છે સમુદ્ર છે. એવી જ રીતે બહારથી બોલાયેલા નામ એને અંદર કેવી રીતે અનુભવ કરવો, જેને અંતર પ્રવેશ અહીંયા લખેલું છે, એવી યાત્રામાં પુનઃ એકવાર સ્વાગત છે બધાનું. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ અંતર્ગત અંતર પ્રવેશમાં પ્રવેશ કરીએ એવી ભાવ, એવી ભગવાનને પ્રાર્થના સાથે કે આપણી અંદર બિરાજેલો છે. દ્રષ્ટિ થોડી બહાર, મને થોડી આકર્ષણ ઓછું થઈ જાય, બહારના થોડા રાગ ઓછા થઈ જાય, અનુભવ પરથી ખબર પડવા લાગે કે આ સંસારમાં દોડવા જેવું કાંઈ નથી અને યાત્રા અંદર જવાની મનની શરૂ થઈ શકે એમ છે. તો બધાના જીવનમાં આ યાત્રા પ્રારંભ થાય એવી પ્રાર્થના સાથે પ્રવેશ કરીએ. જે પહેલા શ્લોકમાં 9 નામ હતા એના અંતર્ગત જે છેલ્લા 2 નામ બાકી હતા, છેલ્લું નામ એક તો બધાનો માયલો અંતરાત્મા તરીકે રહેલો છે, ભૂતાત્મા. અને જે છેલ્લું આપણે જે ભાવ જોયો કે પ્રાણી માત્રને ઉછેરનાર, અઘરા શબ્દો છે. આપણે તો ભગવત નામમાં
એ નામ સાથે કેવી રીતે જોડાવ એની રીતો જોઈશું, આપણે રસ્તાઓ જોઈશું, એની પ્રક્રિયાઓ જોઈશું, જેના દ્વારા અત્યાર સુધી નામ બોલીએ છીએ, અંદર કંઈક હલચલ થતી નથી, પણ એવી રીતે જીવનમાં જો આચરણ કરી લઈએ, એ નામ અંદર રહેલા નામી સાથે એકત્વ કરી દે, મારો જીવ ભાવ જે છે પરમાત્મા ભાવમાં વિલીન થઈ જાય. આ જ મનુષ્ય જન્મ આટે માટે મળેલો છે, ભોગ માટે ક્યારે પણ નહીં. તો અંતર્યામી રૂપે રહેલો છે અને માયલો એવો શબ્દ લખેલો છે આમાં, 8મો જે શબ્દ છે. બસ થોડું એવું યાદ રાખવું, સાચું કે ખોટું એમ, કે ભગવાન મારી સાથે બધે જ મને અંદર રહેલો છે, અને જે એવો અહેસાસ સાચો લાગવા લાગશે ત્યાર પછી વિચારોમાં, વાણીમાં અને વર્તનમાં આપોઆપ ફરક પડી જશે. પછી વિચારોમાં કોઈનો દ્વેષ કરવાનું નહીં થાય, કારણ કે ખબર પડશે કે ભગવાન સાથે રહેલો છે, ભગવત્તા સાથે રહેલી છે એનો અનુભવ નહીં હોવાથી સંસારી જીવીને મંદિરમાં પ્રવેશ કરીએ છીએ આપણે. આ શરીરરૂપી મંદિરમાં મારી સાથે હાજરા હજુર છે, સન્મુખ છે મારી સાથે, એવો અંતર્યામી રૂપે રહેલાનો જો ભાવ આપણી સાથે થોડો સ્થિર થઈ જાય તો આપણા વિચાર, વાણી અને વર્તનમાં 100% ફરક પડી શકે એમ છે. પણ આપણને એવો કોઈ અહેસાસ નથી, આપણે માનવા તૈયાર નથી, કારણ કે સંસારની એટલી બધી આસક્તિ લાગેલી છે, એમાં ભગવાન કોઈક નવો શબ્દ છે. તો અને છેલ્લું જે આપણે ભાવ જોયો તો કે આપણે ઉછેર શું ઉછેર કરી શકશે, ભગવાન સાથે જોડાયેલી વૃત્તિઓનો ઉછેર કરે છે, એનું સંરક્ષણ કરે છે, એનું મને પરમાત્મા એ તરફ લાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે જે છેલ્લે જોયું ગયા બુધવારે, જે 15મા અધ્યાયના 15મા શ્લોકની જે બીજી લાઈન હતી, ભગવાને કીધું કે સ્મૃતિ જ્ઞાનમ અને અપોહનમ ચ, આ 3 ઉછેરની રીત છે. જેનું મન પરમાત્મા તરફી યાત્રામાં પ્રવેશ કરવા માંગે છે, એની સ્મૃતિનું દાન કરે છે કે તું અસલમાં તો મારો અંશ છે, મમ એવા અંશો જીવલોકે અને જીવભૂત સનાતનમ. એને એમ કહે કે તું સંસારનો ક્યાંથી થઈ ગયો, સંસાર તો એક કર્મફળને ભોગવવા માટેની એક વ્યવસ્થા હતી, ઘણા જન્મોના ઋણાનુબંધ ચૂકવવાનો મેળાપ હતો અને તે નવા ઋણાનુબંધ બાંધી દીધા. સ્મૃતિ શબ્દનો અર્થ છે હું કોણ છું એ મને ખબર છે, પણ બહુ જન્મોની શરીરની સાથેનું જોડાણ અને બહાર સુખની ઈચ્છા એની ઉપર એક પડદો પાડી દીધો છે. આપણે જોઈશું આ પૂતાત્મામાં કેવી રીતે પડદો પડેલો છે. તો એ ભગવાન કહે છે કે સ્મૃતિમાં તો હું રહેલો છું, ખાલી એને વિસ્મૃત કરવાનું, સાધના બધી વિસ્મૃત કરવાની યાત્રા છે. જે ખોટી ચીજને સાચી માની લીધી એને છોડવાને સાધના કહેવાય, બીજા એકાને નહીં. એમ એટલે રામસુખદાસજીનો જે શબ્દ છે સંબંધ વિચ્છેદ, સંબંધ ખોટી ચીજ સાથે જોડાયેલો છે. શરીર સાથે હું ને મારા પણ, મળેલા જેની સાથે હું ને મારા પણ આપર, અને બહાર સુખની યાત્રામાં આ 3 ખોટા સંબંધો ધીરે ધીરે છૂટતા જાય તો ખોટી વિસ્મૃતિ, હું કોણ છું એની જે થઈ છે એની સ્મૃતિ આવવાની શરૂઆત થઈ જાય. વધારે નહીં કરતા. ભગવાને કીધું સ્મૃતિ જ્ઞાનમ અને અપોહનમ ચ. સ્મૃતિ થઈ જાય ત્યારે ખબર પડે કે હું તો સાક્ષી હતો, અને ભક્ત હોય તેને ખબર પડે કે હું તો ભગવાનનો હતો, ભગવાન મારા હતા, હું સંસારનો નહોતો અને સંસાર મારો નહોતો. આ જ્ઞાન રૂપી મને અંદર પ્રવેશ કરે છે, વિવેક રૂપી. ભગવાન કહે છે કે હું કરું છું મત્ત સ્મૃતિ જ્ઞાન અને અપોહનમ ચ. આ સ્મૃતિ જે હું છું એની યાદ, અને હું જે છું એમાં જોડાવું, જેને જ્ઞાન કહી શકાય, એના માટે એક મને અંદર એક ટેકનિકલ વર્ડ છે, એનું નામ છે અપોહનમ. અપોહનમ એવી એક અંદર બુદ્ધિમાં એક એવો વિવેક અપાયેલો છે કે તમે એને વિવેકનો ઉપયોગ જો કરી લો, તે ઉપયોગ દ્વારા અંદર રહેલી ખોટા સંશય, વિપર્ય અને ખોટી સમજણ નીકળતી જાય. એવી એક શક્તિનું નામ અપોહનમ છે, જે આપણને ખબર જ નથી ને આપણે ક્યારે એનો ઉપયોગ કરતા પણ નથી. ભેગી થયેલી ચીજોને છોડવી, ખોટી સમજણને છોડવા માટેની એક ચિંતનની પ્રક્રિયામાં અંદર રહેલો વિવેક સાથે જાગેલો છે. ભગવાન કહે છે કે વિવેક રૂપે હું રહેલો છું, મારી સાથે યાત્રામાં અપોહનમની વ્યવસ્થા હું કરીશ. તું ખાલી ગોલ નક્કી કર, તું તારું લક્ષ્ય નક્કી કરી લે કે સંસારમાં મેં સોંપેલું કર્મ કરતા કરતા જે ફળ મળે ને પ્રસાદ તરીકે સ્વીકાર કરતા કરતા અંદર રહેલા ખોટા સંશય જે છે, બહુ નવાઈની વાત છે. આ સત્સંગ સાંભળ્યા પછી આપણને સંશય રહે છે કે હું શું ભગવાનનો અંશ હોઈ શકીશ. એમ ઘણા જણે મને કીધું કે આપણે આત્મા એટલે આકાર વગરના છે. મેં કીધું ભાઈ આપણે એટલે કોણ, પહેલાં નક્કી કરો. એમ સંશય છે ને શાસ્ત્રમાં થાય છે, સંશય ભગવદ્ ગીતામાં થાય છે. એને સંસારમાં બિલકુલ સંશય થતો નથી. બડી આશ્ચર્ય છે. આ મોટું આશ્ચર્ય તો આ છે. એને હું શરીર છું એમાં કોઈ મને સંશય થતો નથી. આ બધા સાથે મારા છે એમાં કોઈ સંશય થતો નથી. આખું શાસ્ત્ર ના પાડે છે. એને સંશય થાય છે હું કોણ છું એમાં. એને સંશય થાય છે કે ભગવાન અમારે જેવા સાથે કેવી રીતે. મેં તો ઘણા જણે કીધું છે. એને સંશય એનો છે. એને વિપર્ય એટલે ખોટી સમજણને સાચી માનવી. ટેકનિકલ વર્ડ છે.
એ અગર આપણો ગોલ અને લક્ષ્ય હશે તો ભગવાન કહે છે કે હું તારી સાથે વિવેક રૂપે આવીશ, હું તને વિસ્મૃત કરાવીશ એમ. અને અર્જુન જે છેલ્લો શબ્દ બોલે છે ભગવદ્ ગીતાનો કે નષ્ટો મોહ અને સ્મૃતિ લબ્ધવા તત્પ્રસાદાત માયા ચૂતા. આખી દુનિયા આપણે જીવન જીવવાનો સારી છાવી છે એમ કહેવાનું કે બધું તારી કૃપાથી, મારું કાંઈ નહીં. મારું જેટલું જેટલું નીકળતું જાય એટલી સ્મૃતિઓ જે છે એ અંદરથી જાગતી જશે કે હું ભગવાનનો અંશ છું એમ. અને અંદરની સ્મૃતિઓ જાગતી જશે તો ખોટી સમજણની વિસ્મૃતિઓ એક સાથે સાયમલ્ટેનિયસ નીકળશે એમ. એને યુગપથ નિર્વાહ કહેવાય છે. અહીંથી નીકળવું ને અહીંથી મને અંદર અનુભવ થવો. આ યાત્રા જે છે, આ સંશય જે રહેલા છે પોતે કોણ છું એના, ભગવાન સાથેનું પોતાના સંબંધના, એ ધીરે ધીરે નીકળતા જાય છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. તો આ રીતે આપણે આ યાત્રા છે, આ મને જ્ઞાન માર્ગમાં ચાલે છે. કારણ કે 15મો અધ્યાય જ્ઞાનીઓનો અધ્યાય છે, પણ ભક્ત લોકોએ મોડે કરી રાખ્યો છે. ભક્ત એને કહેવાય છે કે જે હું ને મારું સમર્પિત કરે ને ભગવાનના હું ને તારું એવા ભાવ સાથે જીવે, જે ભક્તિ માર્ગ છે. મૂળભૂત પ્રાપ્તિની વાત, મતલબ સંસારી ભક્તોનો આમાં પ્રવેશ નથી. સંસારી ભક્ત સારા છે એને બનવું નહીં એમ. ભક્ત બનીને સંસાર ચલાવો એટલું યાદ રાખવું એમ. માનસિકતા થોડી બદલાવી, થોડી એટીટ્યુડ ચેન્જ કરીને જીવવાનું શરૂ કરો, ઘણું બધું પરિવર્તન થઈ જશે. ભાઈ સત્સંગની બી જરૂર નથી એમ છે. તો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અને અપોહનમ ચ. આ એક હિસ્સો આપણે પહેલો જે શ્લોકના 9 મને અર્થ હતા, જેમાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભગવાનના નામો સાથે એવી કઈ રસ્તા છે કે જેમાં હું નામ સાથે એકાકાર થઈ જાઉં. બીજો શ્લોક શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, એમાં 8 નામ આપેલા છે. થોડો ભાવ સમજતા જઈએ, આપણે પણ બહુ અઘરું નહીં કરીએ. તો ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞ અક્ષર અને એવ ચ. આ ભીષ્માએ બોલેલા, કૃષ્ણ સામે ઊભા છે અને એની સ્મૃતિ કરાતું આ ગાન જે છે, જેને શંકરાચાર્ય કીધું કે મને નામ લેવા જેવું એક વિષ્ણુ સહસ્ત્ર નામ છે અને ગાવા જેવું એક ભગવદ્ ગીતા છે. બાકી જે ગાશે અને બાકી જે નામ લેશે એટલે સંસારી નામો છે અને એમાં કાંઈ મળતું નથી વૃતા અને ગતા સિવાય. તો આપણે થોડો એક ભાવનો પ્રવેશ કરીએ. એમાં 8 નામ છે બીજા શ્લોકની અંદર. તો પહેલું છે ઓમ પુતાત્મને નમઃ. આમ તો બંને સાથે લઈ શકાય, અને ઓમ પરમાત્મને નમઃ. તો આપણે થોડું જે સાથે આપેલું ભાષાંતર પ્રમાણે આપણે પ્રયત્ન કરશું કે આપણે પુતાત્મ કેવી રીતે બનીએ, અથવા પુતાત્મા રૂપી વિષ્ણુ સાથે એકત્વ કેવી રીતે કરીએ. અને પરમાત્માને નમઃમાં બી પ્રયત્ન કરશું કે કૃષ્ણ તો પોતે જ કહે કે તું પરમાત્મા છે. આપણે તો સંશય છે એ બાબતમાં. મને તો ઘણા જણે કીધું કે આપણે આ બધા એટલા આપણે તો બહુ આપણે કોઈ એમાં બહુ પ્રવેશ નથી કરવો. તો આપણે પહેલો શબ્દ લઈએ પુતાત્મને, જેનું ભાષાંતર આપેલું છે પવિત્ર આત્મા. થોડો શબ્દ સમજી લઈએ પહેલા. બધી પૂરું એકદમ મને જડબે સલાક સમજવા જેવું છે, પૂરું ફાઉન્ડેશનલ મેથડથી. આત્મા શબ્દનો અર્થ થાય છે અસલી હું. આત્મા શબ્દના ચેતના વેદના બધા અર્થને બધું તો બહુ અઘરું સમજવા માટે છે, કારણ કે એનું રૂપ નથી અને આકાર નથી. અને જે ચીજના રૂપ અને આકાર નો એને મનમાં બેસી ન શકે, આવો નિયમ છે. એટલે તો મને આપણે મૂર્તિ પ્રથા શરૂ થઈ, આપણે બધી એમાં શરૂ થયું. કારણ કે આપણે મને આમ કે બધે જ પરમાત્મા રહેલો છે તો આપણે બેસે જ નહીં કાંઈ એમ. અને કૃષ્ણએ જે 12મા અધ્યાયમાં કીધું કે તું શરીરવાળો તારી જાતને માનતો હોય તો શરીરવાળો ભગવાન તારે પહેલાં મને એની સાથે જોડાવવો પડે. કારણ કે અશરીરી કોઈ આત્મા ને ચેતના ને એવું બધું રહેલું છે એવું કંઈ દેખાય જ નહીં એમ. આપણે તો આપણી મરજીનું જ જોઈ શકીએ એમ પણ નહીં એમ છે. આપણે જે જોવા નહીં થાય તો આખા રસ્તા પર પસાર થાય તો નહીં દેખાય એમ. તો આ ક્યાંથી દેખાય? શબ્દ છે પવિત્ર આત્મા. આત્મા એટલે અસલી હું એમ. હવે આપણે આપણી જાતને પૂછે કે આપણે અસલી હું કોને કહીએ છીએ અને જેને કહીએ છીએ પવિત્ર છે કે નહીં, ત્યાંથી શરૂ કરીએ. થોડી આપણી જીવનની બધી જ મને ગુથ્થીઓ મને કાઢી નાખવા જેવી છે. ખોટી સમજણના તાળા ખોલવાની આ બધી યાત્રા છે. આને ગોલ્ડન કી કહી શકાય. ખોટી સંશયને અપમ શું છે વિપર્ય અપોહનમ એ બધા તાળા ખોલી શકે એમ છે આનાથી. પણ આજે તો આપણે હું કોને કહીએ છીએ? અસલી હું. આપણે હું શરીરને કહે ને મારું કહે છે. અને શરીર છે અપવિત્ર છે. તકલીફ તો ત્યાં છે. શરીરનો સ્વભાવ જ મને અશુદ્ધ છે. પવિત્ર, શુદ્ધ, અશુદ્ધ અને અપવિત્ર 4 અલગ અલગ શબ્દ છે. થોડો આપણે શબ્દ સમજી લઈએ. શરીર મને જન્મથી જ મને એ છે. શંકરાચાર્ય તો વિવેક ચોડામણીમાં એમ કે છે મળમૂત્રથી પરિપૂર્ણ જેવું શરીર, સ્થૂળ શરીર તું ન હોઈ શકે. લોકોએ શંકરાચાર્યને જ પ્રણામ કરીને ભક્તિ માર્ગમાં જતા રહ્યા. હા, તો આની સાથે જો હું ને મારું કરું તો હું પવિત્ર રૂપી હું આત્મા કે પરમાત્મા, ભગવાન સમજો પવિત્ર છે. ચાલો આપણે આખું પહેલા આખું ભેદ સમજી લઈશું કે પરમાત્મા ને આપણા શું ફરક છે એમ.
તો પછી જો મારી જાતને શરીર વાળો સમજતો હોય તો હું અપવિત્ર અથવા અશુદ્ધ સાથે જોડાઉં છું, અને અશુદ્ધતા સાથે મારી માન્યતા હું નહીં હોય તો હું શુદ્ધ પરમાત્મા સાથે ન જોડાઈ શકું, અથવા અપવિત્ર શરીર સાથે હું પવિત્ર પરમાત્મા અથવા ચેતનામાં ન પ્રવેશ કરી શકું. આ બેઝિક ફાઉન્ડેશન છે, આ બેઝિક જાણકારી જરૂરી છે જીવનની. તો આ જે છે, મને હું શરીરને હું માનું તો હું પૂતના બની જાઉં, ન પૂતઃ. આ પૂતના જે આવી હતી ભાગવતમાં, એનું નામ જ છે કે જે પવિત્ર નથી, જે શુદ્ધ નથી, જેનો સ્વભાવ શુદ્ધ નથી, જેની વાસનાઓ શુદ્ધ નથી અને જેની ઈચ્છાઓ શુદ્ધ નથી. સંસારની બધી જ મને વાસનાઓ અશુદ્ધ છે, બધી પૂતનાઓ છે. ન પૂતઃ સહિત પૂતના, પવિત્ર. હવે આપણે સમજીએ કે આ શરીર સાથે હું ને મારું મેં જોડેલું છે તો આ તો અશુદ્ધ જ છે, એની સાથે કરેલી બધી જ યાત્રા એ અશુદ્ધિ તરફ જ જશે એમ. તો હવે એમાં શુદ્ધ કોણ, પવિત્ર કોણ, આપણે સમજવું છે. તો ત્યાં શરૂ થાય છે આ શરીરને ચલાવવાનું મન છે, એને અંતઃકરણ કહી શકાય. મન જે છે એ મને રંગમાં લાગી ગયું છે અશુદ્ધિના, અને ત્યાંથી શરૂ થાય છે પૂતાત્મા અને પરમાત્માની યાત્રા. આપણે થોડો રંગ સમજી લઈએ મનનો. આ મનને બનાવવાનું છે, એની અશુદ્ધતા કાઢીને પછી જે મન બની જાય એને પવિત્ર મન કહેવાય છે. તો થોડો ભાવ આપણે સમજી લઈએ કે આ મને જે પૂતાત્મા પવિત્ર આત્મા જે છે, આપણને અત્યારના ટેકનિકલી જે છે, આપણે બહુ શાસ્ત્રીય ભાષા ઓછી વાપરશો. આપણી ભાવને આપણને જીવાત્મા કહેવાય છે. ગીતામાં વારે ઘડે જીવાત્મા કહે છે, અને અહીંયા કહે છે કે ભાઈ પૂતાત્મા. ભગવાન બી પૂતાત્મા છે, આપણે બી પૂતાત્મા છે. તો આપણી ભ્રાંતિ એટલી બધી મોટી કરી લીધી, એટલા બધા લોકો સાથે ભરીએ છે જે આ યાત્રાના મુસાફિર છે સંસારની. એમાં કોઈ તમે નવા જણ સાથે આવું વાત કરશો તો કે આપણે શું કામનું એમ, એવું બધું કહે છે. થોડા પૂજા પાઠ કરી લીધા ને એક બે જગ્યાએ ફરી આવ્યા તો સારું લાગે કે થોડી ભક્તિ ચડી ગઈ છે, પણ રંગ ચડતો જ નથી ભક્તિનો એમ. સંસારની અશુદ્ધિ એટલી બધી ભારે છે, એટલી બધી કાળાશ છે એની અંદર, કલમશ છે એટલું બધું, એમાં પરમાત્માનો નામનો રંગ નથી ચડતો. આ કાઢવું પડે તો બચી જાય, એનું નામ પરમાત્માનો રંગ છે. તો પૂતાત્મા જે છે પરમાત્મા છે, અને આપણે બી પૂતાત્મા છીએ. આપણે કેવી રીતે જીવાત્માથી પૂતાત્મા તરફ જવું આપણે થોડું સમજીએ. આપણે અત્યારના જે છે આપણે જે ટાઈપ જે છે એને જીવાત્મા કહેવાય છે. બહુ ટેકનિકલ શબ્દો છે, મારે બહુ અઘરું કરવું નથી. જીવ શબ્દનો અર્થ છે બંધાયેલો એમ કે મરતા હોય ને ત્યારે એમ કે આનો જીવ જતો નથી એમ. આનો જીવ ક્યાં છે, આનો જીવ ક્યાં હશે? અને બે પાંચ ચીજ પૂછે ને તો આપણને બી ડર લાગે, આપણે એમાંથી નીકળવું આવે, સમય આવે પહેલા એને એવી બધી ચીજમાં આસક્તિ થઈ ગઈ કે એને જીવ કેમ નથી જતો, કે આ એવું નથી ના ગયા એના આવવાથી આને શું થવાનું જીવન. આશ્ચર્યની વાત છે, આસક્તિઓની બજાર એટલી બધી છે. આપણે પોતે વિચાર કરવું છે કે આપણે આસક્તિમાંથી અત્યારથી છૂટી જઈએ એમ. નતર તો અંત સમય એમ કહે છે કે જીવ જતો નથી એમ. 2-3 બોટલ મને ગંગાજળ આપી જતો બી કે બાપા જતા નથી. બાપા ક્યાંથી જાય? આ જીવાત્મા છે કે ભગવાનનું નામ લો છેલ્લે જતી વખતે એમ. કારણ કે કૃષ્ણે કીધું કે અંતકાળમાં જે મારું નામ લેશે મને મળશે એમ. પણ પાછું કૃષ્ણે એમ બી કીધું કે આખી જિંદગી જે નામ લીધું એ અંતકાળે આવે એમ. પેલો કાનમાં બોલી દે ને ચલો મ્યુઝિક ચાલતું એ તો કે ક્યારે બંધ કરો એમ, એનો વિષય જ નથી એમ. આખી જિંદગી બજારની માળા ફેરવી એને ભગવાનનું નામ શું સમજાય? કારણ કે અંતકરણ અશુદ્ધ છે, એની અંદર શુદ્ધતાના સંસ્કાર ન પડી શકે. મૂળ વાત આ છે. આ બેઝિક ફોર્મેશન આપણે સમજવું છે. અને આપણો બી જીવ ભટકી જાય પહેલા આપણે બી થોડી સાફ સફાઈ થોડી કરી નાખવી જોઈએ એવું છે. તો આપણે શું છે કે આ પૂતાત્મા છીએ અને આપણે જીવાત્મા કેવી રીતે થઈ ગયા? શરૂઆતમાં બધા જ પૂતાત્મા તરીકે જન્મેલા, પવિત્ર તરીકે એમ, અને અચાનક જીવાત્મા થઈ ગયા. એમાં કાંઈ નથી. આ શરીર બધે બેઝિક ફાઉન્ડેશન આપણે સમજીને સૌથી પહેલાં ભગવાને બધાને શરીર આપ્યા તો પૂછે ભાઈ છે ને આ ઝંઝટ શું કામ કરી એમ. એકચ્યુઅલી અહીંયા કંઈ મેળવવાનું છે નહીં એમ. તો ભગવાને શેને માટે આવ્યો? ભગવાનને એમ લાગ્યું કે જો મારું જે સ્વરૂપ જે છે આત્મ સ્વરૂપ, એમાં જે મને આનંદનો અનુભવ થાય છે કે મારે એમ ભગવાન લાગ્યું કે બધાને અનુભવ કરાવવું એમ. અને એકલામાં મજા નથી તો ને એકાંકી રમતે, એકમાં નથી રમવું. બધાને બધાને શરીર આપ્યા ચેતના સાથે કે આનંદનો અનુભવ થાય એમ. એ ચેતના આનંદમાં તો બહાર જતો રહ્યો. થોડા ટાઈમ પછી એને કીધું શરીર હું છું ને મારું છે. એમાં આનંદ બી દૂર થઈ ગયો અને બહાર બજાર ખુલી ગયા આનંદની માટેની એમ, જે ટેમ્પરરી થોડું સુખ આપે. જીવ એટલે પોતે ચૈતન્ય સ્વરૂપ છે, સાક્ષી સ્વરૂપ છે. જો આમાં સાક્ષી પણ છે થોડું. મને ઘણા બધા શબ્દ આખી લાઈન જે છે 8 શ્લોકની બધા શબ્દ કૃષ્ણ બોલેલા છે ગીતામાં, અને બધામાં કેવી રીતે આપણે પામી એ બધું આપેલું છે એમાં. તો ચેતન સ્વરૂપ સાક્ષી સ્વરૂપ હોવા છતાં પણ શરીરની સાથે હું અને મારાથી બંધાઈ જાય ને જીવ ભાવ કહેવાય છે. આ સ્વતંત્ર હોવા છતાં પરતંત્ર થઈ ગયો એમ, આ બંધાઈ ગયો. આને બંધન પણ કહેવાય છે.
અને ત્રીજું જે છે મુક્ત લોકોનું જે સ્થાન જે છે એ મુક્તિ પણ આ છૂટવાથી જ કે એકચ્યુઅલી 8 શ્લોક એક સાથે એક શબ્દ એક સાથે લઈ શકાય, બધાને એક ટાઈપના અર્થ થઈ શકે પામવા માટે. તો એ શરીર એ સાક્ષી છે, શરીરનો બધી ચીજનો સાક્ષી છે અને બધી ચીજમાં અનએટેચ રહીને વ્યવહાર કરવો છે એવો નિયમ છે. આપણે તો એક મિનિટમાં ઉદ્વેગ થવા લાગે છે, હજુ કંઈ થયું નથી ને રિએક્શન આવી જાય છે, કંઈ સાક્ષીને બદલે કંઈક બીજા બની ગયા, આપણે સંગી બની ગયા. એમ અસંગો એમ પુરુષો એમ મને ઉપનિષદ કહે છે. તું તો અસંગ રૂપે જન્મેલો છે. કૃષ્ણ બી કહે છે કે અસંગ શસ્ત્રને દ્રઢે ને ચિતવા, બહુ ગવાઈ ગયો 15મો અધ્યાય. કોઈ અસંગ કેમ નથી બનતા? એમ એની વૃત્તિ હું કોણ છું એ બદલાવવું નથી અને સંસારમાં બદલાવવું છે, એને દ્રષ્ટિ બદલાવી છે એમ કે છે. લોકો એમ કહે છે કે કંઈક ફેરફાર જોઈએ પણ તારી તું ટાઈપ બદલવી પડશે. યોર ફાઉન્ડેશન ઇઝ બેઝિક રોંગ. એમ સંસારી ફાઉન્ડેશન ઉપર પરમાત્મા રૂપી સુખનો અનુભવ પણ ન થાય, સમજાય પણ નહીં કોણ પરમાત્મા છે. આમ તો એમ લાગે કે આમાં ખોટા આવી ગયા ગરમીમાં, એવું પણ થઈ જાય એમ, કારણ કે આપણી માંગ નથી આ એમ. અને કૃષ્ણ વેચે છે એ ચીજ, એટલે મને ગીતા પણ કોઈ સાંભળતું નથી એમ. બહુ ગજબ યાત્રા છે એમ. એટલે ભગવાને ગીતામાં કીધું 9મા બીજા અધ્યાયનો 29મો શ્લોક છે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આશ્ચર્યવત વધતી કશ્ચિદેનમ. એમ બહુ આશ્ચર્યની વાત છે, કોઈ આત્માની વાત કરે છે કે એનું કોઈ લેવલ નથી ને વાત શું કામ કરવી? એમ આશ્ચર્યની વાત છે, કોઈ સાંભળે પણ છે અને જરૂર હોય તો સાંભળે છે કે કોણ સાંભળે છે. ભગવાને કીધું આશ્ચર્યની વાત છે, સાંભળ્યા પછી કોઈ કહે છે કે કંઈ સમજાતું નથી. અને ચોથું એમ કીધું ભગવાને કે આશ્ચર્યની વાત છે, કોઈ સાંભળીને એમ કહે છે કે મને સમજાઈ ગયું. બહુ આશ્ચર્ય છે. કેમ? જેની ડિમાન્ડ નથી એની સપ્લાય કેવી રીતે કરવી, એનો અર્થ છે. એમ આ માંગ જ નથી આપણી, આપણે તો ઊભી કરવી સત્સંગ દ્વારા. એમ એ પ્યાસને જગાડવી છે. એમ જેના માટે મનુષ્ય જન્મ મળેલો છે. જેવાને એવા રહીને વૃત્તિ એવી ને એવી, વૃત્તિ થોડી બદલાવી પડે, થોડું ફાઉન્ડેશન, થોડી મને વિઝન, થોડું જોવાની દ્રષ્ટિ થોડી બદલાવી પડે. તો સાક્ષી હોવા છતાં શરીર સાથે એકત્વ કરી લીધું ને હું શરીર રૂપી બંધાઈ ગયો. એમ તમની બદનાથી કોણ થઈ દેહે દેહીનમ અવ્યયમ, 14મો અધ્યાય. એ દેહ તું તો જીવા, હું મને સાક્ષી હતો પણ મેં દેહે દેહીનમ અવ્યયમ, અવિનાશી હું છું પણ મેં મારી જાતને વિનાશી શરીર સાથે હું અને મારા સાથે એકત્વ કરી દીધું. અને પછી બર્થડે બી એટલા મનાવી લીધા, રાતના 12 વાગે ઉઠાડીને જ કેક કાપે છે. ગજબ છે. હેઠી કેકો, બધી દીવો કઈ મીણબત્તી, ગજબ યાત્રા કરી દે. આ ફૂલ એટેચમેન્ટ કરાવે છે એમ કે તું શરીર જ છે. એમ નાનપણથી ઓલા બી યાદ કરે ક્યારે જન્મદિવસ કયો, કોનો જન્મદિવસ. એમ એટલે જન્મદિવસ મનાવો જોઈએ પણ સમજીને કે આ જેનો બનાય છે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ઇન્સ્ટ્રુમેન્ટનો આધાર જે છે એની કેટલી મને કેપેસિટી ઓફ મને રહેવાના એના પર આધાર છે. જીવાત્મા જે છે બની જાય છે એમ તો પછી પોતાની જાતને આ બધી ચીજ માની શકાતું નથી કે ભગવાન મારી સાથે હોઈ શકે, હું ભગવાનનો અંશ હોઈ શકું. ત્યાંથી યાત્રા શરૂ થાય. હવે પવિત્ર શબ્દ આપણે થોડો સમજી લે, અઘરું નહીં કરતા. ગીતાનો શ્લોક છે 4થા અધ્યાયનો 38મો શ્લોક. રસ્તો આપ્યો છે પવિત્ર કેવી રીતે બનવાનો. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈ અવિદ્યતે. આ કૃષ્ણનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે. આ સંસારમાં જ્ઞાન સિવાય બીજું કોઈ પવિત્ર ચીજ છે જ નહીં. જ્ઞાનથી વધારે કોઈ પવિત્ર ચીજ નથી. અને જે લાંબા સમય સુધી આ જ્ઞાનમાં જે ટકી રાખશે, મને બીજી લાઈન આવડતી નથી, તો પછી આત્મામાં પ્રવેશ કરી જશે. એવું કૃષ્ણનું ભાષાંતર છે એટલે મેં કટિંગ રાખેલું, બીજી લાઈન આવડતી નથી એટલે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ એ વિદ્યતે તत् સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદનથી. એનું ભાષાંતર એવું છે. એટલે આપણે બહુ સ્પષ્ટ સમજવું. આ ભાઈ ભીષ્મ પિતામાં કૃષ્ણને સામે જોઈને ભાઈના પોતાના નામ લે છે કૃષ્ણના, અને કૃષ્ણ કહે છે કે મારા નામમાં કેવી રીતે જોડાવાનો રસ્તો હું આપીશ. આ કૃષ્ણની જમાન છે, આ મને ભીષ્મની જમાન છે. આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. પછી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ, કર્મયોગ શબ્દ યોગ સંસિદ્ધિ લખેલું છે, આચરણ દ્વારા શુદ્ધ અંતઃકરણ થયેલો માણસ આપમેળે આત્મામાં પ્રવેશ કરશે. એનું નામ પૂતાત્મા થઈ જાય. આ નહીં જ્ઞાનીનો સદબો ફેમસ વાક્યોટ છે જ્ઞાનના જેટલું. હવે આપણે સમજીએ કે આ છૂટવું હોય તો શું, આપણે છૂટવું જ નથી, છતાં પણ જાણકારી, ઇન્ફોર્મેશન. કોઈક એક જન્મમાં એવું લાગે કંઈ કરવું છે તો આ બધી શું છે, આપણે આગલા જન્મમાં જશે, આપણે સંસ્કારો પડ્યા હશે તો. કારણ કે ભગવાન કહે છે એના અભિક્રમનો નાશ થતો નથી. બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કે જે આ યાત્રામાં થોડી શરૂઆત કરશે એનો અભિક્રમનો નાશ નહીં થાય. ભલે અટકી જશે યાત્રા પણ ક્યારથી પણ આગળથી ત્યાંથી જ શરૂ થશે જ્યાં અટકાવેલી છે. હા બહુ નેહાભિક્રમ નાશોસ્તી ને પ્રત્યવાયો ન વિદ્યતે. અભિક્રમનો નાશ નથી થતો અધ્યાત્મની યાત્રામાં. તો આપણે સમજી લે કે જ્ઞાન જેવું કોઈ ચીજ પવિત્ર શબ્દ જ કૃષ્ણ વાપરે છે.
તો જ્ઞાન શું છે? બસ જ્ઞાન એક જ છે, હું કોણ છું એ તરફ જવું, બીજું કોઈ જ્ઞાન નહીં. નોલેજ ઓફ સેલ્ફ. તો હું કોણ છું તો ખબર છે, કાર્ડ બી છે ને, આધાર કાર્ડ બી નવા મહિના છે. એ કાર્ડ તો બજારના કાર્ડ છે. પરમાત્માનું કાર્ડ કયું છે? એ તો સાધનના નામ છે, એ તો ગાડીઓના નામ છે કે આ મર્સિડીઝ છે કે આ કઈ ગાડી છે કે મને એ કારના નામ છે. આ શરીર કાર છે. જે ઉપનિષદનો મંત્ર છે કે મને શરીર તો રથ છે, એની 5 ઇન્દ્રિયો છે ઘોડા છે, કઠોપનિષદ. વિષય રૂપી રસ્તો છે. કોણ ચલાવે છે ઘોડાને? મન રૂપી લગામ. ડ્રાઈવર કોણ છે? તો કે બુદ્ધિ ડ્રાઈવર છે. તારો માલિક કોણ? તું માલિક. આત્માનમ રથિનમ વિદ્ધિ. હે તો હું કોણ માલિક? તું આમાં જે સાક્ષી જે છે બહુ અઘરું ભાઈ. અહીંયા બધા ભક્તિ માર્ગમાં તો આમાં નહીં જવું જોઈએ એવું મને ઘણી વાર લાગે છે. હું સાક્ષી રૂપે મને માલિક છું આ શરીરનો. હું શરીર ન હોઈ શકું, કારણ કે આત્માનમ રથિનમ વિદ્ધમ ને શરીરમ રથમ. આ બહુ ક્લિયર કન્સેપ્ટ છે. આ જેનું મને કાર્ડ આપણી પાસે છે એ તો આપણું સાધન છે. તો અંદર કોણ? આ બસ એ જ છે જે આને જાણે છે, જે આને મને અનુભવ કરે છે, પણ જોડાતો નથી. આપણે જો ન જોડાવાની શરૂઆત કરી દઈએ તો શરૂઆત દઈએ આપણે જ્ઞાનમાં પ્રવેશ કર્યો સમજી લઈએ. એના પછીનો એટલો જબરજસ્ત શ્લોક છે 39મો શ્લોક કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ચાલો આ જ્ઞાનને હું કોણ છું એને મેળવવા માટે શું કરવું છે? ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયમ જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ અચિરેણ અધિગચ્છતિ. આ જ ક્ષણે તું શાંતિને પ્રાપ્ત કરીશ, પરમ શાંતિને મને પ્રાપ્ત કરીશ. એક ક્ષણે તું મને પૂતાત્મા બની જઈશ. આ સીધો શબ્દ લખેલા 39મો શ્લોક. તો મૂળ વાત એમ છે કે આપણે આ જ્ઞાન માટે શું કરવું જોઈએ? જ્ઞાન તો મને ભાઈ બધું સાંભળેલું છે કે ભાઈ સાક્ષી છે ને આ છે ને બધું, કંઈ બેસતું જ નથી આપણને. કેમ? હજુ ઈચ્છાઓ ઓછી થતી નથી, હજી સંતોષ નથી, હજુ તૃપ્તિ નથી, હજુ ભગવાન પર ભરોસો નથી. હજુ માંગે છે કે ભગવાન આવું થઈ જાય તો સારું. ભગવાન પાસે માંગવું જોઈએ કે જે મળે છે એમાં મને સંતોષ આવે. કારણ કે ભક્તનું લક્ષણ ભગવાનની દ્રષ્ટિએ સંતુષ્ટમ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય છે. જે સતત સંતુષ્ટ છે એ જ ભક્ત બની શકે. ભક્ત થોડી, ભક્ત બનવું અઘરું છે. અને ભક્તનો ભાવ જો અંદર જાગી જાય તો બધી જ અશુદ્ધિઓ નીકળતી જશે. આ પૂતનાઓ બહાર નીકળતી જશે. આ પૂતના જે મને ભગવાનનો જ વિરોધ કરે છે એ પૂતના છે. આ ભગવાનને મારવા જાય છે એટલે બધી દુષ્ટતા અંદર આવી જાય વ્યક્તિમાં. પણ એ જ પૂતનાનો જયારે ભગવાન ઉદ્ધાર કરે ત્યારે એ પૂતનાને જયારે બાળે છે, મહાભારત ભાગવતમાં લખેલું છે, ત્યારે સુખદેવજી એમ કે છે કે ત્યાંના લોકો તો સાદા લાકડાથી બાળી હતી, પણ એમાંથી એને જે બળતી હતી ત્યારે એમાંથી અગર ચંદનની ખુશ્બુ આવવા લાગી. કેમ? આ તો પૂતના હતી, પણ પરમાત્માનો સ્પર્શ થઈ ગયો તો પૂતાત્મા બની ગયા. સાદા લાકડાથી પડેલી છે. સુખદેવજીને મને ત્યાં ગંધ આવે છે, સુગંધ આવે છે. આ ભક્ત છે, આંખ બંધ કરીને બોલે છે, પણ એને સમાધિ ભાષા કહેવાય છે ભાગવતની. એ ઘટનાની ખબર નથી, એ સામે ઘટનાને જોવે છે અને સુગંધનો પણ અનુભવ કરે છે. એ પૂતના પૂતાત્મા બની ગઈ. એની અંદર જે અગર ચંદનની ખુશ્બુ આવવા લાગી, જે ખાલી સુખદેવને આવી, ગામના કોઈને નહીં આવી. કે આ તો ખરાબ નહીં, આ જ છે, ખાલી સ્પર્શ થઈ જવો જોઈએ. અજ્ઞાનને દૂર કરવા માટે કે લાંબા સાધન નથી કરવાના. તો અજ્ઞાનની વૃત્તિ ખાલી બદલવાની છે, ટાઈપ બદલવાની છે, જોવાની દ્રષ્ટિ બદલવાની છે. કઈ કરવાનું કઈ ન હોય જ્ઞાનને અજ્ઞાનમાં. આમાં કોઈ ક્રિયાકાંડ નથી, આમાં કોઈ કર્મકાંડ નથી, આમાં કોઈ કઈ લાંબા લાંબા 5-5 કલાકની પૂજાઓ બી નથી. એમ તો એ સીધી આમાં યાત્રા પ્રવેશ કરી. તો આ જે છે મને જ્ઞાનની અંદર શ્રદ્ધાવાન થશે એને જ્ઞાન પ્રાપ્ત. શ્રદ્ધા શું આપણે પહેલા સમજીએ તો આપણને બી નાની મોટી શ્રદ્ધા છે કે ભગવાન છે ને કઈ કૃપા બી છે એવું બધું બી લોકો કહે છે. તો સારી વાત છે, કૃપા છે. કૃપા તો બધું સ્વીકાર કરવો પડે. તો કૃપા મારી મરજી નો આવે એને કૃપા ન કહેવાય, એને મતલબ કહેવાય. મારી મરજી વગરનું કાંઈ બી થાય તો ભગવાન મારી સાથે એમ કેમ ભગવાન કે અમારું સાંભળતા હતી, તમારું અમે ક્યાંથી સાંભળીએ? ભાઈ વાત તો બહુ સરળ છે. એમ ભાઈ સમજી લો, જીવનમાં બે ચીજ છે. મરજી ભગવાનની ચાલે જેવું પાક્કું યાદ રાખવું. એમ આપણી મરજીઓ ઘણી બધું લિસ્ટ બનાવવાનું, પણ જયારે ઘટના ઘટે ત્યારે એમ કહેવાનું કે ભાઈ તારી મરજી મને મંજૂર છે. આ જ છે જીવન. બહુ વધારે નહીં કરીએ તો પણ ધીરે ધીરે શું છે કે એટેચમેન્ટ છે, જીવભાવ માંગતો રહે છે કે મારી સાથે આમ જ થાય, આમ જ થાય. જીવ છે આ પૂતના માંગતી રહે છે. પૂતના બાળકોને કેમ મારી શકે? આ કોઈ વિચાર બી ના કરી શકે. એવી કઈ અસુર વૃત્તિ આની અંદર આવી ગઈ તો બહુ સારી દેખાય છે. પૂતના પણ વૃત્તિ અસુર હતી, ભાવ અસુર હતો. આપણી અંદર બી ભાવ બી થોડા અસુરી ભાવ છે. 16મો અધ્યાય થોડો વાંચી લેવાનો. આપણે એમાં ક્યાં છે આપણને ખબર પડવી જોઈએ. ન હોય તો પ્રણામ કરવા ભગવાનને કે છૂટી ગયા.
અને મને એમાં હોઈએ તો આ ભગવાને પ્રાર્થના કરવી કે અમે અપોહન તમારી શક્તિ સાથે આપેલી છે, અમે ખાલી ગોલ કરશું તો અપોહન શક્તિ, વિવેક શક્તિ કામમાં લાગી જશે. બહુ સીધી વાત છે. તો મૂળ યાત્રા જે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ, એટલે સંસારમાં જ્ઞાનથી વધારે પવિત્ર કોઈ ચીજ છે નહીં. તો એના માટે શ્રદ્ધા લાવવી પડે. શ્રદ્ધા, સાદી શ્રદ્ધા લાવો આપણે. શ્રદ્ધા એટલે કઈ શ્રદ્ધા? શંકરાચાર્ય પૂછ્યું કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા મને સાધન છે, મને અધિકારીઓના ષટ સંપત્તિ છે વેદાંતની અંદર, એમાં શ્રદ્ધા મને છે. તો શ્રદ્ધાની વ્યાખ્યા શંકરાચાર્ય એમ કીધું કે ગુરુ શાસ્ત્ર વાક્યાદિશુ સતૈથી વિશ્વાસ સહિત શ્રદ્ધા. સાદી ભાષા. બીજી બધી શ્રદ્ધા અમે ભગવાનને માને, ભગવાનને માને તો પછી બધી ચીજનો સ્વીકાર. જ્યારે ભગવાનની સત્તા ચાલતી તો મારી સત્તા શું કામ ચલાવવું? ભગવાનની બધી મરજી હોય તો હું મને સ્વીકાર ભાવમાં જીવતો જોઉં છું. અને કૃષ્ણ તિતિક્ષા કહે છે, સ્વીકાર વિધાઉટ લેબલિંગ, જોડ્યા વગરનો સ્વીકાર, પ્રસાદ ભાવ. એ નથી આપણામાં, તો આપણે કેવી રીતે કરવું? તો ગુરુ શાસ્ત્ર વાક્યાથી શું સતૈથી વિશ્વાસ સહિત શ્રદ્ધા. આ શાસ્ત્ર જે એમ, શાસ્ત્ર ગીતા ઉપર કોઈ શાસ્ત્ર પણ નથી. ઘણા બધા શાસ્ત્રો હોય છે, ઘણા બધા એમાં યાત્રામાં જતા હશે. આ સીધી યાત્રા જ મને જીવનને મોડ બદલી નાખશે, મનની દ્રષ્ટિ બદલી શકે એમ છે. એટલી શ્રદ્ધા આના પર હોવી જોઈએ. કૃષ્ણ અગર એમ કે છે એક વાત પણ સાચી લગાડી દઈએ અને જીવનમાં થોડું થોડું આચરણ કરીએ તો શ્રદ્ધાની શરૂઆત જે અંદર થશે ત્યાં અજ્ઞાનની નીકળવાની શરૂઆત થશે. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે હું ને મારું. એક અહમતા ને મમતા ને વાસના, ત્રણને અજ્ઞાન કહેવાય છે. આ સંસારીમાં ત્રણ ચીજ હોય ને છૂટી જાય તો પૂતાત્મા બની જાય. બસ યાત્રા આટલી જ છે. પણ એ જે ત્રણ ચીજ નીકળવા માટે બહુ મુશ્કેલ છે. નિર્મમો નિરહંકાર શાંતિમાંથી ગચ્છતિ, બીજા અધ્યાયનો 71મો શ્લોક. તારો મમતા ને અહમતા મને સોંપી દે. નહીં એટલે નહીં નહીં નહીં. નિર્મમો નિરહંકાર. હું પણ ખોટું મને જોડ્યું. હું કોની સત્તા તો પરમાત્માની ચાલે. એક મેન્સ વિલ છે ને ગોડ્સ વિલ છે. બહુ સ્પષ્ટ યાદ રાખો. બધું બહુ ખબર હોય તો થોડું પ્રેક્ટિસમાં મૂકી દેવું. જાણકારી પ્રેક્ટિસમાં નહીં મુકાય તો જાણકારી કોઈ કામની નહીં, અજ્ઞાનની અંતર્ગત થઈ જશે. જ્ઞાન તો એને કહે છે કે અજ્ઞાનને કાઢવાનો પ્રયત્ન શરૂ થયો ને અંદર એક જગા ખાલી થઈ ગઈ અને જ્ઞાનરૂપી પરમાત્માનો અનુભવ થવા લાગે. સીધી સીધી વાત છે. તો મરજી જ્યારે મને એની ચાલતી હોય તો મને નવી ઝંઝટ શું કામ શરૂ કરું? આ બધી યાત્રા આ છે. નિર્મમો નિરહંકાર. મમતાનો હિસ્સો જે મારાપણાનો હિસ્સો છે ને ભગવાનમાં લગાડી દો હિસ્સાને. પછી એને જોડીને આપેલા જે 50-100 જણને ઓળખો છે બધા ભગવાને જોડી આપે એ હિસ્સામાં. અને અહમતા જે છે, હું પણાનું જે ગૌરવ છે, ભગવાનનો હું છું એવું ગૌરવ રાખવું છે. એમ છે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે, ભગવાન માટે છું. આવી અહમતા આવી જોઈએ. આ ભક્તની અહમતા છે. અને સંસારી અહમતા તો કાંઈ જ નથી આપતું. ઘરમાં લોકો વાતચીત નથી કરતા એકબીજા સાથે કે આ બંનેના અહંકાર ટકરાઈ ગયા છે. કારણ કે અશ્રદ્ધા જે છે. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ એ વિદ્યતે. થોડી શ્રદ્ધા થોડી થઈ જવી છે. શ્રદ્ધા એટલે આ સાચું છે એવો પાકો વિશ્વાસ. કૃષ્ણની ગીતાના કોઈ પણ પાનામાંથી કોઈ પણ શબ્દ સાથે તમારા જીવનની યાત્રા શરૂ, ઓછું ખબર ભાષાંતર સાથે શરૂ કરો ચાલો, અને તમે જોઈ લો કે જીવનની અંદર કેટલું બધું પ્રોટેક્શન મળતું જાય છે. અગર એ ગોલની યાત્રામાં તમે શરૂઆત કરો તો તમને અંજાણ્યા મને બધા જ મને સપોર્ટ તમને હાજર થશે ત્યારે લાગવું જોઈએ કે અસ્તિત્વ કદાચ મારો સ્વીકાર કરતો હશે. એક્ઝિસ્ટન્સ ઇઝ કોલિંગ મી. એમ ખાલી આટલું આચરણ, આટલું. કૃષ્ણ તો કહે કે સ્વલ્પમાં શરૂ કરી દેજો થોડું થોડું. એમ તમને કોઈ બી શાસ્ત્ર લાગતું હોય, કોઈ મને એ નથી કે ભગવદ્ ગીતા બહુ નજીક પણ છે અને સંસારીઓને કહેવાયેલી છે. અને એ બી મોહમાં ડૂબેલા અર્જુને પૂછેલા પ્રશ્નથી કહેવાય. આપણે બી મોહમાં છે, આપણે એવું કોઈ ન માનીએ. પણ આપણને અંદરથી સુખ નથી મળતું ત્યારે સમજવાનું કે આપણે ક્યાં આગળ વધ્યા નથી. અંદરથી સુખનો અનુભવ, અંદરથી થોડી કામનાઓ ઓછી થવા લાગે. જે મળ્યું જેવું મળ્યું એમાં સંતોષ. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ. અને શ્રદ્ધામાં આપણી મરજી મુજબની ઘટના થાય તો શ્રદ્ધા વધતી જાય ને શ્રદ્ધયા પરયો પેતા તેમે યુક્ત તમો મત 12મા અધ્યાયમાં કહે છે. ભક્તનું લક્ષણ છે જ્યાં ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ છે. ખાલી એટલી શ્રદ્ધા જ લઈ આવો અને મારી સાથે થતી ઘટનામાં ભગવાનનો પ્રસાદ છે એવો ભાવ કરો, એટલી શ્રદ્ધા, તો જ્ઞાન દાખલ થઈ જશે અને પૂતાત્માથી જીવાત્માથી પૂતાત્મા શરૂ થઈ જશે. હા, એટલું જ છે. તે શું વાત છે. તો
હા, મારી સાથે ઘટતી ઘટનામાં ભગવાનનો હાથ છે, હું સમજુ વિશ્વતા નહીં. એટલે એ ખાલી એટલો સ્વીકાર કરી લે, બહારની પરિસ્થિતિઓમાં હું ભૂલી ગયો છું આગળ, હા તો એટલો જો થઈ જાય બસ, તો એટલી શ્રદ્ધા જીવનમાં આવી જાય. અને હા, શ્રદ્ધયા પર્યોપેતા, પર્યોપ શબ્દનું મને નારદ ભક્તિ સૂત્રોનો શબ્દ છે એમ. એ શ્રદ્ધા કેવી એવી છે? પરમ શ્રદ્ધા, સાદી શ્રદ્ધા ને ભગવાન પર વિશ્વાસ છે ને કઈક ઉલટું થાય તો ભગવાન જરા અમે ખ્યાલ, એ બધું ખ્યાલ બાલ ન લાગે એમ. એ સાથે જો એને ખ્યાલ રાખવો કેવું મને એનું અપમાન છે. ભગવાન ખ્યાલ રાખજો એવું કેવું છે ને ભગવાનનું અપમાન છે. હંમેશા સાથે જોઈએ તો કેટલી વાર એને ભગવાને કીધું હમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, 10મા અધ્યાયમાં કીધું. બધાને સાથે જ સન્મુખ છું બધાને, તું નથી આવતું. બહુને મેં હતી ત્યાંની જન્માની તવ ચાર્જુન એમ. આપણે બહુ અઘરું નહીં કરતા, થોડું ઉપરના સાધન થોડા સમજીએ આપણે એમ. તો હા, શબ્દ તો નારદ ભક્તિ સૂત્રમાં એમ કીધું છે કે મને પ્રતિક્ષણ વર્તમાન, જો શ્રદ્ધાની મૂળ વ્યાખ્યા, આપણી સાથે નાની નાની શ્રદ્ધા સારી છે. આજે અસલી શ્રદ્ધા જેની વાત ચાલે છે કે એનાથી જ્ઞાન મળે છે, અને જ્ઞાનથી વધારે પવિત્ર કોઈ ચીજ નથી. અને આપણે વાત ચાલે છે પવિત્ર આત્મા, શબ્દ બધા સરખે સરખા આવે છે. તો પ્રતિક્ષણ વર્ધમાન નારદ ભક્તિ સૂત્રનો નિયમ છે. ગુણરહિતમ, કામના રહિતમ અને પ્રતિક્ષણ વર્ધમાન, આ 3 લક્ષણ શ્રદ્ધાના છે. જે કોઈ મને કામના રહિત છે શ્રદ્ધા, માંગણી વગર મને જ્યાં જોડાયો ભગવાન સાથે, એ શ્રદ્ધા સાચી છે. અને બહાર બધી જ વિપરીત પરિસ્થિતિ છે, મારી મતલબ નહીં, મને મારીથી વિરુદ્ધ પરિસ્થિતિ બધી છે, અને ત્યાં શ્રદ્ધા વધતી જાય. પ્રતિક્ષણ વર્ધમાન, એમ વધુ વર્ધમાન થતું જાય. દર ક્ષણે શ્રદ્ધા વધતી જાય. બહાર બધી જેવી ઘટના લાગે કે એમ સંસાર સમાપ્ત થઈ જશે, પણ શ્રદ્ધા વાળો એમ કે છે ભગવાનની મરજી હોય તો સંસાર સમાપ્ત થાય તો મને શું વાંધો છે, કારણ કે મારી મરજી ક્યાં ચાલે છે. એવું બી કહી શકાય મારી મરજી નથી ચાલતી, અને પછી ખબર પડશે કે આપણી મરજી ચલાવવાની હોશિયારી ના કરીએ તો અત્યાર સુધીમાં અનુભવ થઈ જતો. એમ યાદ પ્રતિક્ષણ વર્તમાન ગુણરહિતમ. તો આ જે છે શ્રદ્ધયા પર્યોપેતા, કૃષ્ણનો શબ્દ પરમ શ્રદ્ધા શરૂ થઈ જાય. ખાલી એટલો જ ભરોસો પાક્કો રાખવાની જરૂર છે કે મારી પણ બધું શું છે કે જૂના સ્વભાવ ને જૂની ટાઈપ ને એમાં પછી બધું આ શું જાતું થોડું એમ ઘણા જણ એમ કે એમ લાગે સાંભળતી વખતે કરી લઈએ, પછી બધું પૂરું થાય ત્યારે પછી એ જ બજાર ને એ જ દુનિયા. ભાઈ ગોળ થોડો બદલો. આજે 800 પરસેમાં કાંઈ પણ નહીં મળે એમ. એસી લાગશે તો બી ગરમી થશે. બધી આપણી યાત્રા તો એવી છે. આ તો અંદરની શીતળતા આપશે, આ અંદરની ઠંડક છે. માંગણી જેમ જેમ ઓછી થશે અંદર કુલર લાગશે. ગરમી છે, સંસાર દજાડ છે. આ કામનાઓ દજાડ, કારણ કે એને જ કામ અગ્નિ કીધું છે. નો પૂરી થાય તો ક્રોધ અગ્નિ, પૂરી થાય તો લોભ અગ્નિ. બધા અગ્નિ તો બધે જ લાગેલા છે. અને ઠંડકની જરૂર છે. આ પવિત્રતા ઠંડકથી મળે છે. તો અઘરું નહીં કરતા, આપણે ફટાફટ આગળ જઈએ. તો મૂળ વાત એમ છે કે જ્ઞાનથી વધારે કોઈ પવિત્ર નથી. અને જ્ઞાનનો અર્થ છે હું કોણ છું. આ તો બહુ અઘરું ભક્તિ કરતા હોય તેવો થોડો ભાવ કરવો એને પવિત્ર બનવા માટે, કે હું ને મારું જેટલામાં અંદરથી બોલાય છે ત્યારે એમ કહેવાનું કે ભગવાન તું છે ને તારું છે. અને પૂર્ણ શરણાગતિ કહેવાય. એના સિવાય શરણાગતિ કોઈને કહેતા નથી. આ શ્રી કૃષ્ણ શરણમમાં બોલે થોડી કઈ માનવું જોઈએ કે ભગવાન તારી મરજી છે, આટલું કહી દે તો મંત્ર જે બોલાયેલો છે એનું ફળ આવતું જશે. એને દેખાતું બીજું થઈ જશે, પણ એનો ગોલ નથી. સંસારી બનીને ભજન નહીં કરવા તો એ તો પવિત્ર નહીં બનાય એમ. એટલે મને વારે ઘડી શૌચ શબ્દ વાપરશે કૃષ્ણ પણ એમ. એક બાહ્ય શુદ્ધિ ને એક અંતકરણની શુદ્ધિ. આ બાહ્ય શુદ્ધિ તો શરીર તો અશુદ્ધ છે, અપવિત્ર છે. આને કોઈ દિવસ શુદ્ધ ના કરી શકાય એમ. કારણ કે સ્વભાવથી, અને મન જે છે સ્વભાવથી સાત્વિક છે. જો હવે અહીંયા શરૂ થાય છે આ મન મને પંચીકૃત પંચમહાભૂતના સાત્વિક લક્ષણમાંથી બનેલું છે. એટલે મનનો સ્વભાવ છે ચિંતને તદરૂપતા. એની સામે જેવો ભાવ રાખો એવો મન આકાર લઈ જાય. મન સામે જો બજાર થોડું નીકળતું જાય તો મન પોતે જ પરમાત્મા તરફી જવા લાગશે, પવિત્ર બનતું જશે. આ અંતઃશોચ અને બહિઃશોચ સાધન છે બે. આપણે બહારની શુદ્ધિ બહુ કરી છે કે ભાઈ પવિત્ર નહીં, બહાર તો અશુદ્ધિ જ થશે એમ. ગમે તેટલા પરફ્યુમ 8000 ના હોય કે ગમે તેટલા એ આનો સ્વભાવ જ, કારણ કે આ પંચમહાભૂતના તમોગુણથી બનેલું છે. આ દુર્ગંધનો સ્વભાવ છે. પણ મનનો સ્વભાવ જે છે જે ખોટી જગ્યાએ જોડાય એ મનના સ્વભાવને જો શુદ્ધ કરતા છે તો એ શુદ્ધતા પવિત્રતામાં પરિવર્તન પામે. મન પવિત્ર થાય.
હું અને મારું જેટલું ઓછું થશે એટલું મન પૂતાત્મા બનતું જશે, અને જેટલું પણ બહાર શુદ્ધિ હશે અને મનની માંગણી એવી ને એવી જ રહેશે તો એ પૂતના બની જશે. આપણે પૂતનામાંથી પવિત્ર શું છે, પૂતાત્માની યાત્રા થોડી સમજી લેવી જોઈએ. તો આ જ્ઞાન જે છે હું કોણ છું એનું, અને ભક્ત માટે હું ભગવાનનો અંશ છું, ભગવાનના જગતનું એનું નિમિત્ત છું, એના હાથની મને હું દોરી છું. બહુ ટોપ ક્લાસ જીવન જેવું, થોડો અહંકાર, થોડો ગુસ્સો, થોડી સ્ટાઇલ, થોડું આ બધું શું લોકો જીવે છે. આપણે બી જીવતા હતા આવી રીતે, પણ ખબર પડવા લાગે તો વિનમ્રતા આવી જાય. આપણું ચાલતું નથી એમ ખબર પડે ને તો બી માણસ મને વિનમ્ર થઈ જવો છે. અત્યાર સુધીના પોતાના જીવનમાં લિસ્ટ બનાવી દેવાના, એમ માંગ્યા વગર બધું આપી દીધું છે ઘણું બધું એને, અને હજુ બી માંગણી છૂટતી નથી, અને મળ્યું છે એમાં અહંકાર જતો નથી. આ તકલીફ તો ત્યાં છે, કારણ કે મળી ગયા ત્યારે મેં મેળવ્યું, અને નહોતું મળ્યું ત્યારે ભગવાન ખ્યાલ રાખજો મળ્યા પછી તો એમ પોતે આપ્યું છે. આ બી ભૂલી જાય છે. દર્પો દંભો દર્પો અભિમાન જ છે. ક્રોધ પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ વિજાતસ્ય ભવંતિ સંપત્તિ આસુરી. આ આસુરી એટલે પૂતના. તો આ મૂળ છે પવિત્રતાનો. થોડું થોડું શરૂ કરવું એમ આપણે થોડો પૂર્ણ શ્રદ્ધા રાખવી ભગવાન તરફ. આપણે સંસાર તરફ શ્રદ્ધા રાખીએ છીએ, સંસાર તરફ કોઈ સંદેહ નથી. આપણે શરીર માટે કોઈ સંદેહ નથી, સાથે વાળો માટે પૂરી શ્રદ્ધા. એટલે કોઈ ધોકો આપી દે તો આપણે હોશિયાર છીએ એમ. કોઈ આપણી મરજી મુજબ નથી, આપણને રસ્તા બધા આવડે, કારણ કે સંસારની ચાલ જ એવી છે. બાજાર સે નીકળાવું મગર ખરીદદાર નહીં હું, ત્યાં પૂતાત્મા થશે, અને બાજારમાં બધે ખરીદવા જશે એટલે જોડાતો જશે. ખરીદવું એટલે જોડા જવું એમ, અને ત્યાં જ પૂતનાની યાત્રા શરૂ થઈ જશે. તે પવિત્રની બહુ વ્યાખ્યા વધારે નહીં કરતા, આપણે બી થોડું ઘણા બધા મંત્ર આગળ જઈએ. તો આ જે બીજો જે મને શ્લોક અંતર્ગત જે છે, અને નામ તો સરખે સરખા છે. એક પૂતાત્મા છે ને બીજું પરમાત્મા છે. આપણે જયારે કૃષ્ણના પરમાત્મા આપણે છીએ એવું કૃષ્ણ કહે છે. આ એક બહુ નવો વિષય છે અસલમાં. આજ મને દુનિયાની અંદર જેટલા પણ સંપ્રદાયો છે, અને આપણો હિન્દુ તો નહીં, સનાતન વૈદિક સંપ્રદાયમાં એમાં એક નાના હિસ્સા સિવાયનો કોઈ પણ હિસ્સા વાળો એમ નથી માનતો કે આપણે પરમાત્મા છીએ. બહુ ગજબ યાત્રા છે. મુસલમાન તો બેન્ડ છે. એ તો મને ભક્તિવાળી યાત્રા છે. મુસ્લિમ પછી નિર્ગુણ નિરાકાર છે એનો અલ્લાહ. પણ તું અલ્લાહ ન બની શકે. ભાઈ જીસસ મને ક્રિશ્ચિયનિટીમાં એમ છે કે તમારો બાપ છે, હું એનો પુત્ર છું. એમ હું પુત્ર ક્યારે બાપ ન બની શકે. આપણી જે કહેવાતો ભક્તિ માર્ગ છે એમાં બી એમ કહેવાશે કે બે દ્વૈત જેને કહેવાય છે. જો દ્વૈત એટલે કે હું મને ભક્ત છું તો એક ભગવાન, એક બે જેમ ઇસ્લામ બે માં માને છે, પણ એનું ભગવાન નિર્ગુણ નિરાકાર છે, આપણો આકાર વાળો છે. ફરક એટલો જ છે. કોઈ પણ સંપ્રદાય ને કોઈ પણ ધર્મ પરમાત્મા હું છું એવું નથી માની શકતા. પણ વેદાંત એક માર્ગ છે, જ્ઞાન માર્ગની અંદર, આપણા દેશની અંદર. એ દેશમાં તો એમ કે છે કે તું જ છે સચ્ચિદાનંદ. તારી અંદર એ જ મને અવસ્થા છે. પરમાત્મામાં હું છું તારાની અંદર સરખે સરખો રહેલો છે. આવી વાત જે છે ખાલી એક વેદાંત અંતર્ગત આવે છે. અને કૃષ્ણએ 13મા અધ્યાયના 22મા શ્લોકમાં ડાયરેક્ટ કહી દીધું એને ભાષાંતર સાથે. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા, મહેશ્વર, પરમાત્મા પીચાપી યુક્ત. આગળની લાઈન નથી આવડતી, જરા જોઈને કહું, ભાષાંતર જોઈને કહું. એટલે આપણી અંદર એવો કોઈ ખ્યાલ હોય, એટલે આપણે પરમાત્મા છે એટલે આપણી અંદર સાક્ષી ભાવ આવતા જાય તો પરમાત્માના અંશ જે સચ્ચિદાનંદ છે એનો આપણને અનુભવ થાય. આપણે કોઈ ચમત્કાર સુદર્શન ન લાવી શકીએ. એક મહાત્માએ બહુ સારું કીધું, જ્ઞાન માર્ગની વાત છે થોડી. તો એમણે એમ કીધું કે ભાઈ જો ભાઈ હાથમાં પાણી, મને દરિયાનું પાણી હાથમાં લીધું તો તમે એમ કહી શકો કે આ દરિયાનું પાણી ના દરિયું. આના જેટલા કન્ટેન્ટ દરિયામાં છે એટલા જ બધા જ કન્ટેન્ટ ખારાશ બારાશ જે બી આવતું હશે, સોડિયમ બોડિયમ, આપણને ખબર નહીં. તો મારી અંદર આખા મને દરિયાના બધા જ અંશ છે અંદર. એટલે કહેવાનો મતલબ છે હું આખો દરિયો સાથે રાખું છું એવું. એક બહુ સારી વ્યાખ્યા આપી. પણ એક વાત છે, એવી જ રીતે આ પરમાત્માના જે લક્ષણ છે મારી અંદર છે, આના જે ગુણધર્મ સોડિયમથી લઈને હાઇડ્રોજનના જેટલા હશે એટલા ચેતનાના બધા જ ગુણ મારી પાસે છે. હું બી સચ્ચિત અને આનંદ છું, એ બી સચ્ચિત અને આનંદ છે. હું એની સાથે જોડાઈ જવું તો. પણ એ મહાત્માએ બહુ સારું કીધું. એણે કીધું સાહેબ આ હાથમાં તમારી પાસે દરિયો છે એમ તમે કહી શકો, તમે પોતે આત્મભાવમાં જેવું કહી શકો, પણ એમાં લહેરો તમે ન લાવી શકો. જો આ પરમાત્મા લહેરો લાવી શકે. આપણું સરસ વાક્ય હતી. તમે એમ કહો કે ભાઈ હું બી મને સાક્ષી હું બી ચેતના, બહુ સારી વાત છે, પણ સુદર્શન નહીં આવે. વિશ્વરૂપ દર્શન કરાવી શકશે. આ ભાવ સારો હતો. મને બીજા તો યાદ આવ્યું કે જે આ લોકો કહે છે
ઇસ્કોન વાળાનું મેં બહુ વર્ષ પહેલાં બહુ સારું બહુ સારી વાત છે, એ લોકોની ગીતા પણ સારી છે, પણ આપણને સમજાતી નથી. એમણે એમ બહુ સરસ કીધું કે આ બધા આજકાલ લોકો કહે છે કે અમે ભગવાન થઈ ગયા, અમે ભગવાન થઈ ગયા, ભગવાન નામથી બધા જે પૂજાય છે અને ભક્તો બી પાછળ પાછળ ફરે છે. એણે એમ જ કીધું કે તમારા ભગવાનને જઈને પૂછો કે અમને વિશ્વરૂપ દર્શન કરાવો, અમારા કૃષ્ણએ કરાવ્યું છે, અથવા સુદર્શન ચક્ર લાવો તો તમને ભગવાનમાં ને. બસ આ જ વાત છે. અંશમાં અને અંશીમાં સરખા ગુણધર્મ હોય પણ એટલી સત્તા ન હોય. એ સત્તા લાવી શકે છે જે પામેલી જે અવસ્થામાં એ છે, એને તો સંકલ્પથી મને જે થાય ઈચ્છે થઈ જાય છે, તો મેં જોયેલું છે. ખાલી એમનો એ બી અંદરનો સંકલ્પ એમ, અને બધી જ ઘટના ઘટી શકે પણ એ સંકલ્પ ન કરે. આ અવસ્થામાં આવ્યા પછી ના કરે. પરમાત્માને સાથે હા તો આપણે રહી ગયું જોવાનું. તો મૂળ કહેવાનો મતલબ છે કૃષ્ણએ પોતે કીધું છે કે તમે પરમાત્મા છો. આ પહેલી વાર છે. અને આ દેશના ધર્મના માર્ગ ઉપર સનાતન વૈદિક ધર્મના જેટલા પણ હશે એમાં 80% જે ભક્તિ માર્ગમાં છે એ લોકો ક્યારે બી એ વાત ન માની શકે કે અમે પરમાત્મા છીએ. પરમાત્માના અંશ છે તો અંશ અને અંશી જુદા ન હોય, ગુણધર્મ જ ભિન્ન ન હોઈ શકે. આ એક બેઝિક ફોર્મ્યુલા છે. આપણે કોઈ વિરોધ કરવો નથી, પણ જ્યારે કૃષ્ણ એમ કહેતો કે તું પરમાત્મા ત્યારે સારું લાગે છે મને એમ. તો 22મો શ્લોક છે ઉપદેષ્ટા. અમારો ફેવરેટ શ્લોક હતો પણ છેલ્લી લાઈન નથી. દેહસ્મિન પુરુષા પરા, એનું ભાષાંતર છે 22મા શ્લોકના 13મા અધ્યાયનો. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા છે. આ ભાષાંતર ડાયરેક્ટ આપેલું છે. આ ભૂતાત્માની અંદરની યાત્રામાં જીવાત્મા એટલે બંધાયેલો. હું શરીર છું, શરીર મારું છે અને સુખ બહાર છે. 3 શબ્દને જીવાત્મા કહેવાય છે. આખી વિવેક ચૂડામણી એના પર છે. અહમતા, મમતા અને વાસના. આ વાસના એટલે બધી બહારની હોય, અંદરની હોય તેને ઉપરથી કહેવાય, ને બહાર હોય ને વાસના કહેવાય. તો એ ભગવાન કહે છે કે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા એટલે આપણે વાસ્તવમાં પરમાત્મા જ છે. એ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા છે. આની આ બધી આખા આ જેટલા 7-8 નંબર આવવાના છે બધા જ આમાં આપેલા છે આ શ્લોકમાં. એ ઉપદ્રષ્ટા છે. એ ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા છે. સૌનું ધારણ પોષણ કરનારો. આજે શ્લોક હતો ધારણ પોષણ કરવાવાળો. આગલા પહેલા એમાં ધારણ પોષણ કરવાનું હોવાને લીધે ભરતા પણ છે, જીવ રૂપે ભોગતા પણ છે. જયારે ભોગવે ત્યારે એમ લાગે જીવ રૂપે ભોગતા છે. બ્રહ્માદિનો પણ સ્વામી એવું શબ્દ નથી પણ આપ્યું હોવાને લીધે મહેશ્વર છે. અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા જ છે. આપણી વાત ચાલે છે જીવાત્માની. આ બધી જ પૂતના પરમાત્મા છે એમ કૃષ્ણ કહે છે. તો થોડી ભાવ જે છે પવિત્રતાનો, થોડો સાક્ષી ભાવ, અનુમંતા, ભરતા, ભોગતા, મહેશ્વર. આ તો આપણા શ્લોક છે. તે બહુ અઘરું નહીં કરતા એમ. આપણે આમાં બહુ પરમાત્મામાં જવું નથી એમ. પરમાત્માની ટેકનિકલ ડેફિનેશન આપણે જાણી લઈએ. એટલે કોઈ આપણે સત્સંગમાં જતા અને કોઈ પૂછે આત્મા કોને કહેવાય, પરમાત્મા, આપણે જવાબ પર આપી શકે નથી. એ લોકો આપણને આવવાનું રોકી શકે એમ કે જાઓ ને ખબર કેમ નથી. કારણ કે શું છે કે આમાં વાંધાવાળા બહુ હોય એમ. જે ન જતા હોય ને જેને આમાં ઘરમાં 1 જણ વિરોધી જ હોય સત્સંગનો એમ. અને તમારે 2-5 જણ ઓળખતા એમાં 1 જણ વિરોધ. એ બધી એક એવરેજ એવી આપેલી છે લોકો એમ. એટલે ભૂલથી જો એમને કહી દો ને કે સત્સંગમાં છે તે બધી એ બધું પૂછે કે ભગવાન ક્યાં છે દેખાડો એમ. મને બી બહુ વર્ષો પહેલા પૂછેલું કે ભગવાન ક્યાંથી દેખાડો. મેં શરૂઆત ખબર નથી ભાઈ આને ક્યાં જવાબ આપીએ એમ. અને આને જે જવાબ આપશું એનો વિરોધ કરશે એમ. એટલે શરૂઆતના સ્ટેજમાં થોડું અઘરું થઈ જાય મામલો એમ. આપણે ખાલી બેઝિક સમજી લઈએ. ભગવાન તો કીધું આપણે પરમાત્મા છીએ. આપણે એવી રીતે આપણે હું તમને કરાવી દઉં કે એવી રીતે પરમાત્મા આપણે અઘરું નથી કરવું. આ પરમ શું છે અને આત્મા શું, 2 શબ્દ સમજી લે એટલે આપણી અંદર થોડી ક્લેરિફિકેશન રહે. કારણ કે પરમાત્માનો બી આકાર નથી, બધે જ રહેલું તત્વ છે. ઓલ પરવેટેડ, સર્વવ્યાપી છે. ચેતન તત્વ લબાલબ બધે રહેલું છે. આપણને આકારો દેખાય, બધા આકારો એના આધાર ઉપર ટકેલા છે. એટલે દેખાય નહીં, એ બધો ચક્કર આ છે. હવે એટલે પરમાત્મા એટલે પરમાત્મા એટલે ભગવાન નામ સારું કહેવાય. કારણ કે આકારમાં હોય, મનુષ્ય દેહમાં હોય અને એમાં 6 લક્ષણો એને ભગવાન કીધા એમ. ભગવાન હંમેશા આકાર વાળો હોય. આત્મા ને પરમાત્મા આકાર વગર ના હોય. અને પરમાત્માની વાત કરે સમજવાનું કે સાક્ષી ભાવથી એ મળે. ઇન્ટ્રોવર્ટ બનવું પડે. ધ્યાનની અંદર એનો અનુભવ થાય, બિલકુલ અનુભવ. અને શરીરવાળા આપણે હોય તેને ભગવાન સાથે જવું હોય તો હું ને મારાપણાનું છોડતા જવું. જેટલું છૂટે વ્યવહારમાં, અંદરથી છૂટે, બહાર નહીં બોલવું એમ. તો આપણે જેમ વાત કરી કે આત્મા એટલે અસલી હું છે, દેખાતો નથી એટલે મન ન પકડી શકે. આત્મા શબ્દ નહીં પકડાય. એટલે આત્મા ક્યાંય બી સાંભળી લો, ભૂલથી કે વાંચી લો ત્યારે સમજવું કે આમાં અંદર જે સાક્ષી રહેલો છે જેના આધાર ઉપર શરીરમાં સત્તાને સ્ફૂર્તિ ચાલે છે. અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલને પરમાત્મા કહેવાય. આપણે અકાલી વ્યાખ્યા આપું તો એ જે છે કે ભાઈ અંદર ફરીથી આ વાત પહેલાં બી થઈ હતી હનુમાન ચાલીસામાં બી. તો એ આત્મા એને કહેવાય કે શરીરની અંદર એક સમજો મીટર આવેલું છે, ચેતનાનું 1 મીટર. એના દ્વારા બધામાં સત્તાને સ્ફૂર્તિ અને મીટર ચાલુ જ રહે.
અને મીટરનું રીડિંગ બી અંદર ચિત્ત લે છે. સારા કરેલા સંસ્કારના બિલ એને વારે ઘડે ચૂકવવા પડે. આ એક મીટર અંદર લાગેલું, બિલ આવતું નથી, બિલ બહાર આવે છે. સારું કર્યું હશે તેને બોલું ક્રેડિટ આપે છે કે ચાલ ભાઈ આટલો ફાયદો એમ, અને ખોટું કર્યું હશે તો ડેબિટ થશું, ક્રેડિટ ડેબિટ જે થતું એ મેન ડેબિટ બિલ આવશે ને, એટલે એ મને બહાર પ્રતિકૂળતા આપશે. આ એક મીટર છે. એવા જેટલા જન્મ્યા છે બધાની અંદર એક એક મીટર છે. 8 અબજ કે છે વસ્તી છે અત્યારના, એટલે 8 અબજ આત્માવાળા છે. હવે એની મૂળ કંપની જે છે એનું નામ પરમાત્મા છે. 8 અબજ મને મીટર હોય એને ત્યાં એના દ્વારા એમાંથી આવે છે બધા. એટલે રિલાયન્સ કંપની સાંતાક્રુઝમાં જો 5 લાખ જણને અહીંયા ઇલેક્ટ્રિસિટી આપે છે, તો એક એક ઘરના મીટરને આત્મા કહેવાય ને ઓલાને પરમાત્મા કહેવાય. આવી રીતે આ પરમાત્મા છે. સમ ટોટલ ઓફ ઓલ મને ઇન્ડિવિજ્યુઆલિટી એને સમ બધાનો ટોટલ એને પરમાત્મા કહેવાય. એ બધા એક ટોટાલિટીમાં, ઇન્ડિવિજ્યુઆલિટીમાં આત્મા, એક સિંગલ આત્મા એમ, અને બધું ભેગું કરી નાખે એને પરમાત્મા કહેવાય. એ તો શરીરમાં મીટર, અને બાકી બધે જ મીટર લાગેલા છે પણ હોલ્ડર નથી એટલે ખબર નથી પડતી. આ જેટલા વાયરો બહાર પડે છે આખી દુનિયામાં વાયર પડે બધામાં ઇલેક્ટ્રિસિટી છે પણ ખબર નથી પડતી કેમ હોલ્ડર હોવું જોઈએ. એવી રીતે શરીર એક હોલ્ડર છે જે ગર્ભથી શરૂ થઈ જાય છે. જીવાતમાં એક હોલ્ડર છે 17 તત્વોનું, એને ચેતના આવડે એટલે હલવા લાગે. આ બેઝિક ફોર્મેટ છે. તો એટલે પરમાત્મા એટલે આપણી અંદર એટલી ચેતના એનું મૂળ માલિક, અને આત્મભાવમાં સ્થિર થવા લાગે એટલે પરમાત્માનો અનુભવ આપણને થવા લાગે. જો સમજી લેજો, આ થોડું સાક્ષી બનતા જઈએ ને, આ ઘણી વાર આ ખાલી ટેકનિકલ શબ્દોનું અર્થ આપું છું. આપણે પડવું નથી પરમાત્મા કેવી રીતે બનવું, પછી ભાઈ બધું અઘરું ન થઈ જાય. એટલે જો પેલા એક આત્મજ્ઞાની શબ્દ આવશે અને બીજા શબ્દનું નામ ટેકનિકલ છે પરમાત્માનું, પરમાત્મા જ્ઞાની શબ્દ નહીં આવે, અને બ્રહ્મ જ્ઞાની કહે છે. જ્ઞાન માર્ગનો શબ્દ એવો સિમ્પલ જાણીતા શબ્દો છે. આત્મજ્ઞાની એટલે હવે સમજો કે થોડું થોડું સાક્ષી બનવા લાગવું. 12 ઘટના ઘટે તો અંદર ખબર છે કે ભગવાનની મને હું અસંગ રહું અને વ્યવહાર કરું. વિચારો કંઈક આવે તો એમ કહો વિચારોનો હું સાક્ષી છું, એટલે એમાં ન જોડાવો. આવું બધું કરતા કરતા આત્મજ્ઞાની બની શકે. આત્મજ્ઞાની ઘણા બધા હોય છે, ઘણા બધા એટલે કમ્પેરેટિવલી સંખ્યા એવી ઓછી જ છે. એટલે આત્મજ્ઞાની લોકો બ્રહ્મજ્ઞાની સમજી લે છે અને પગે લાગે ભાઈ મુશ્કેલ. આત્મજ્ઞાની હજુ સારો છે, ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ પર એને કંટ્રોલ લઈ લીધો છે. મનના વિચારોથી પોતાને જુદો કરવા લાગે છે, ઘટનાથી અસંગ થવા લાગ્યો છે, થોડો નાનો નાનો અનુભવ પણ કરે છે. હવે એ આત્મા મને સાક્ષી ભાવ આત્મજ્ઞાન શરીર ભાવમાં આવી ગયો, મનના વિચારોમાં આવી ગયો, બહારની ઘટનામાં આવી ગયો. હવે જેમ જેમ એને હું ને મારો આ સાક્ષી બનતો જશે એટલે શરીર ભાવ છૂટતો જશે, હું ને મારું મને સાક્ષી બનતો જશે. હવે એને બધામાં હવે ધીરે ધીરે એ દેખાવા લાગે હું જેવો સાક્ષી જોયું બધામાં છે. જો બધામાં જ્યાં જોવા લાગે ત્યાં બ્રહ્મ જ્ઞાની થઈ જાય અને પરમાત્મા કહેવાય. અને પોતામાં જોવે ત્યાં સુધી એમ સમજવાનું કે 95% આવેલું છે. હવે એની કૃપા વગર 5% નહીં ચાલી શકે. ઉપનિષદ કઠોપનિષદ એમ કે છે તમ વૃણોતે, એ પરમાત્મા ચોઈસ કરે છે. એ ગળામાં માળા પહેરાવશે ને કે આ આત્માવાળો જે છે આપણી સાથે લઈ લે. શું નામ છે? પાંડુરંગ શાસ્ત્રી કહેતા હતા કે આ ભક્ત એટલો સારો થઈ ગયો, ભગવાન કે હિંચકા પર બેઠા છે કે ચાલ તું મારી ગોદમાં બેસી જાય. સારો શબ્દ હતો. હવે તને બહુ સંસારમાં નહીં ફેરવું, ગુડ વર્ડ. હવે તું મારી સાથે બેસ, તને ખોળામાં બેસાડી જાય. એવી યાત્રા છે આત્મામાંથી પરમાત્મા. એટલે આ બ્રહ્મજ્ઞાનીને પામેલા અને સેલ્ફ રિયલાઇઝ સોલની ભ્રાંતિ જે છે એ સમજવા જેવી છે. હવે બધામાં સાક્ષત્વ થવા લાગ્યું, એને પોતાને બધામાં ફેરવી મને વહેંચી નાખી. પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફનો સાક્ષી હતો, હવે બધામાં એ સાક્ષી ભાવ જોવા લાગ્યો છે. વાત થઈ કે સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજી ભક્તિ માર્ગમાં એમ લાગવા લાગ્યું કે મારી સાથે સિયારામ હવે બધામાં દેખાવા લાગ્યું, બધાને પગે લાગવા લાગ્યા. જો આ બ્રહ્મભાવ છે, ઊંચી અવસ્થા છે. અને બ્રહ્મજ્ઞાની શું કરશે તો કૃષ્ણનો એક શ્લોક છે 18મા અધ્યાયનો, મોઢે કરી રાખો. ક્યારે બી આપણને અનુભૂતિ થાય ત્યારે નહીં બોલાય, ન થાય પહેલા જ બોલી શકે. અનુભૂતિ ત્યારે શ્લોક ભૂલાઈ જશે, પછી યાદ રહે પણ બોલવા નહીં પડે, કારણ કે મૌન થવાશે. પછી ભાષા ઓછી થઈ જશે, પછી બહુ બોલી નહીં શકે એમ. અને બોલશે તો એવી ભાષા બોલશે કે પછી શ્લોક કદાચ યાદ નહીં રહે ને. યાદ નહીં રહે એટલે એને બોલવાની એટલી બધી એનર્જી પણ નહીં રહે ને. તો આ પરમાત્માની મને જે છે એનું બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમમ સર્વેશુ ભૂતેશુ મદ ભક્તિ લભતે. હવે એને બધામાં સમાન દેખાવા લાગ્યું. જો બધામાં સમાન એક જ દેખાવા લાગે સાક્ષી ભાવ તો પરમાત્મા, તો એને કહેવાય બ્રહ્મજ્ઞાની. આ પરમાત્માના લેવલ પર આવી ગયો ફરીથી. હાથમાં પરમાત્માના લેવલ એટલે સુદર્શન નહીં લાવે, લાવી શકે છે, એ બીજાને જ્ઞાન આપી શકે છે, પણ એની એ કહેશે કે નહીં હું એટલામાં એ નહીં. એ પોતાના હાથમાં અસ્તિત્વની પાછળ દોડે એમ.
આ જે અવસ્થા સેલ્ફ રિયલાઇઝ સોલ આને કહેવાય છે. એની પણ એવી એક તાકાત છે એની પાસે. એ કોઈ સંકલ્પ નહીં કરે, કારણ કે સર્વ સંકલ્પ સંન્યાસી છે. ગીતા એને સર્વ સંકલ્પ, એ કોઈ વિચાર પણ નહીં આવે. પણ નિયમ એવો છે, જે વગર ભૂલથી એ સંકલ્પ કરી લે છે એના હેતુકી કૃપા કહેવાય છે. ક્યાં કેટલા જન્મ સુધી આ યાત્રામાં ભડકશે, જીવાત્માની યાત્રામાં. એવો સંકલ્પ ભૂલથી કરે તો અસ્તિત્વ એમ કહે છે કે એની મદદ માટે તૈયાર છે. હવે બધી આણે તો સંકલ્પ કરવાનો, હવે અસ્તિત્વ એને એ તરફ લઈ જશે. એ ભૂલથી સંકલ્પ કરે કે આના જીવનમાં આટલી બદલાવ થઈ જવી છે, ધીરે ધીરે ઘટના. આને કાંઈ નહીં કરવાનું, છૂટા છે, સેલ્ફ રિયલાઇઝ થવું છે. આ પરમાત્માના લેવલ પર કહી શકાય, પણ એ મને એમ કે એ ભગવાનનું નામ લેશે, એ કહેશે કે પરમાત્માનું ભલું કરો. એ પોતે કરી શકે છે, પણ એ પોતાના હાથમાં સત્તા લેતો નથી. જો આટલું જ છે. મૂળ પરમાત્મા લઈ શકે, એટલે કૃષ્ણએ કીધું કે હું પરમાત્માના લેવલથી શરીર લઉં છું. આપણે વિષય અધરો કરવો નથી. તો ભૂતાત્મા અને પરમાત્મા, પરમાત્મા કેવી રીતે બનવું એ કરી શકાય, પણ ભાઈ બહુ અઘરું બધું, વૈષ્ણવ વધારે હોય એમાં મુશ્કેલી છે. તો આ પહેલું ભૂતાત્માને નમો એટલે પવિત્ર આત્મા, ઓમ પરમાત્માને નમો એટલે પરમાત્મા. ત્રીજું ઓમ મુક્તાનામ પરમાએ ગતાએ નમઃ. તો બધી અઘરી વાતો છે. હવે આને બી ઉપરથી જોઈ લઈએ જરા. તો આમાં ભાષાંતર આપેલું છે કે મુક્ત જીવોનો પરમ આશરો. આ 2-3 શબ્દ છે આમાં. આ મુક્ત જીવોનો પરમ આશરો શબ્દનો અર્થ છે કે જે મુક્ત પામી જાય છે એ જઈને ક્યાં જશે? તો કૃષ્ણ કહે છે યદ ગત્વાનો નિવર્તન તે તદ્ધામમ પરમમ. એનું સાદો એક જ અર્થ આ છે. મુક્ત થઈ ગયો અગર જીવ ભાવથી, મુક્ત જીવોનો પરમ આશ્રય. શું છે શબ્દ? મુક્ત જીવ શબ્દ. તો હવે જે બી હશે તો આપણે થોડે 3-4 શબ્દ સમજી લઈએ. મુક્ત છે જીવથી, જીવ ભાવ છૂટી જાય અને મુક્ત કહેવાય છે. આપણે 2-3 મુક્ત જીવોનો પરમ આશ્રય. તો એમ પૂછે કે ભાઈ આ છૂટી ગયું બંધન, હું મારું અને વાસના, આ 3 જેમ જેમ છૂટવા લાગી તો એને કહેવાય કે આ વ્યક્તિ જીવતા જીવતા મુક્ત છે. એને જીવન મુક્તિ કહેવાય. એક મોટો મને એ છે, આપણે જીવનમાં જીવતા જીવતા મુક્તિનો આનંદ લેવો છે. અને જીવન મુક્તિનો આનંદ કે છે જીવન મુક્તિ. મર્યા પછીની મુક્તિ, આ મર્યા પછીની મુક્તિ. મર્યા પછી ક્યાં જશે મુક્ત થઈને? કોણ મરતી વખતે ક્યાં આવે? એનો કોણ આશ્રય? તો કે છે યદ ગત્વાનો નિવર્તે ધામમ પરમમ મમ. ધામ એટલે સ્વરૂપ, ધામ એટલે કોઈ વ્યવસ્થા, કોઈ ઉપર કોઈ ધામ નથી. સ્વરૂપમાં બધે ઓલ પરવેટેડમાં સ્થિર થઈ જશે. યદ ગત્વાનો નિવર્તન તે તદ્ધામમ પરમમ મમ. કારણ કે મુક્ત થઈ ગયો. હવે જીવન મુક્તિ જે છે, જીવન મુક્તિ એટલે જીવતા જીવતા જે છે હું ને મારું અને થોડુંક મને વાસનાને નિર્વાસના કરતો જાય તો પછી જીવતા જીવતા એ મુક્તિનો અનુભવ. મુક્તિનો અનુભવ શું છે? મુક્ત આત્માનું સ્વરૂપ છે. જો આપણે અસલી જે છે એનું સ્વરૂપ ચા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સહિત આત્મા. મુક્ત આત્મા આપણો સ્વભાવ છે, પણ આપણે શરીર સાથે જોડાયેલા જીવાત્મા છે, એને જીવાત્મા કહેવાય. તો જીવાત્મા જીવ ભાવ છૂટી ગયો. આમાં લખ્યું બી મુક્ત જીવ, સારો શબ્દ છે. જીવમાંથી મુક્ત થઈ ગયો, આસક્તિથી છૂટી ગયો, હું અને મારાથી છૂટવા લાગ્યો, એમ તો મુક્ત થઈ ગયો. અને જીવન તો પછી એ જ્યાં જ્યાં મને વૃત્તિઓ છૂટતી ગઈ, બંધન છૂટ, એને બંધન કહેવાય છે. શંકરાચાર્ય વિવેક બંધન છૂટતું ગયું, હું મારું ને સંસારનું એ બંધન છૂટી જાય ત્યારે અંદર જે આત્મ સ્વરૂપનો જે મુક્તિનો અનુભવ થાય એ સચ્ચિદાનંદનો એને અનુભવ થાય અને જીવન મુક્તિ કહેવાય છે. શંકરાચાર્યનો ભજ ગોવિંદમનો એક શ્લોક છે, જીવન મુક્તિનો અનુભવ કેવી રીતે કરવો. આપણે સમજી લે, આપણે તો જીવતા જીવતા જ ભાઈ મર્યા પછી કોણ મર્યું એટલે કોણ મર્યું? તો કૃષ્ણ કહે શરીર મરે, આ જીવાત્મા તો મુસાફિર છે. એ તો વાસાંસી જીર્ણાની હતા વિહાય. જેમ જૂનું વસ્ત્ર બદલે જેમ નવું વસ્ત્ર આપે છે જીવાત્માને, એવું બધું કહે છે. તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન મુહ્યતી. પછી બીજા શરીરનું મળવું, મૃત્યુ શબ્દ પછી આ લોકો વાપરતા જ નથી. એટલે શું મળવું બીજા શરીરને? જેટલી વાસના એ પૂરી કરી આવો, જાઓ એમ ફરી વધારો, ફરી કર્મ પણ ભોગવો. બહુ સાવચેત થઈ જવાની જરૂર છે જીવન જીવવામાં. આ સંસારને બહુ અગત્યતા આપી દીધી ને કોઈને ખરાબ લાગે ને સારું લાગે, ભગવાનને એક પણ વાત નહીં માને. એને ખરાબ લાગે, અંતર્યામી છે બાજુ લખેલું છે આમાં. આમાં આપણે પાઠ બી રોજ કરીએ જ બધા, અહીંયા હું નથી કરતો. તો શું નામ છે? ભજ ગોવિંદમનો શ્લોક જે છે, શું છે પહેલી લાઈન? એને હા જો આપણે લઈ લે, જીવન મુક્ત સત્સંગત્વે નિસંગત્વમ. પહેલું આપણે થોડું સમજી લઈએ. આપણે મુક્ત જીવનનો આશ્રય, તો આશ્રય એટલે પછી અંદરથી બંધન છૂટતું જશે એટલે ચેતનાના આશ્રયમાં રહેશે. અત્યારના શરીરના આશ્રયમાં રહે છે. જો સમજી લે, એને કહે કે ચેન્જ ઓફ બહુ અઘરું પડતું કહેજો, આપણે પછી આગળ જઈએ. સબસ્ટેટમ એટલે અધિષ્ઠાન, કોના આશ્રય ઉપર રહે છે? અત્યારના આપણે કયા આશ્રય? આપણે શરીરના આશ્રય પર રહીએ છીએ.
આશ્રય બદલાતો જાય, આશ્રયનું બંધન છૂટતું જાય. તો મુક્ત જીવનું બંધન મુક્ત જીવના આશ્રયમાં આવે, ચેતનાના આશ્રયમાં લાગે. સિટિંગ પ્લેસ બદલાતી જાય, સાક્ષીની થતી જાય. આપણે ચાલો જાઓ તો આપણે કૃષ્ણદેવ મુક્ત ભગવાન વાપરે છે મુક્ત સંગમ. તદર્થમ કર્મ કોંતે મુક્ત સંગમ અને સમાચરણ. પહેલો જ દાખલો 9મો શ્લોક 3જા અધ્યાયનો. સંગથી મુક્ત થઈ જાય તો આનું આશ્રય પરમાત્માના આશ્રયમાં આવી જાય. નહીતર પોતાનું બનાવેલું ઘર ને એમાં 2-5 જણ એકબીજા સાથે વાત ન કરે, ભાઈ બેઠા ભાઈ બહુ વિચિત્ર વાતાવરણ છે. અને આને ઘરની બી હોમ સિકનેસ છે પાછી. આને એનું ઘર યાદ આવે, કોણ ઓલા લોકો બહાર જાય તો સારું. મને 100માંથી 90% લોકોએ આ કીધું છે, જે બહુ મને એમ લાગતા કે ફેમિલી વાળા આ બંને વિરોધાભાસમાં બધું કઈ રીતે જીવન ચાલશે. એના કરતા થોડી એ જ સંસારમાં ને એ જ ઘરમાં રહીને થોડી બંધનથી છૂટતા છે. ભગવાને જોડીને આપેલા છે, મને આપણે થોડા આપવા વાળા બની એવું કરી શકાય. ચાલો મુક્ત જીવ બનવાના થોડા શંકરાચાર્યનો રસ્તા લઈ લે. પહેલું સત્સંગત્વે નિસંગત્વમ. આ નિસંગત્વમ શબ્દનો અર્થ છે જો એક છે મુક્ત જીવ અને એક છે બદ્ધ જીવ. જો આ બધું ટેકનિકલ શબ્દ છે, આ બધું ટેકનિકલ વધારે આપતો શબ્દ એ બધા આપ્યા છે. બદ્ધ એટલે એ છે જીવ, જે સાક્ષી, જે છે ચેતન સત્વ, પણ એ બંધાયેલો છે. આપણે જે જીવાત્મા કીધું બદ્ધ જીવ છે, એને બદ્ધ મૂળ કહેવાય છે. આ 3 ચીજમાં બંધાયેલો છે. જે કૃષ્ણે કીધું કે અસંગ શસ્ત્રને દ્રઢે ને ચિતવા. આ દ્રઢતાથી મૂળિયા કયા છે? આમાં લખેલું છે અહમતા, મમતા અને વાસના. હવે એ મને શું છે કે શેને લીધે થઈ ગયું આ જીવ ભાવ? તો એમ કે છે કે ભાઈ આને કોઈ ખોટા સંઘમાં લાગી ગયો. ખોટો સંઘ એટલે મૂળભૂત 2 સંઘ છે. આ બહુ અઘરી, આ તો ફાઉન્ડેશનલ વાત કરું છું. તમે આવશે ને ત્યારે બધું વેદાંત ને બધું મને બધા શાસ્ત્ર આવી જશે મૂળ ટેકનિકલી. જેને આવડે છે એને કામનું નથી પહેલા. તો હા એ શું છે કે ખોટા સંઘમાં લાગી ગયો છે. ખોટો સંઘ એટલે તો આ સમજવાનું કે અસત સાથે જોડાયેલો. શંકરાચાર્યનો શબ્દ છે સત્સંગત્વે નિસંગત્વમ. ની એટલે નીકળી જવું, એમ આસક્તિ છૂટતી જવી. શનિ અને સંસ્કૃતમાં છોડવા માટે લાગે છે. તો એને ખોટી જગ્યાએ જોડાયેલો છે, અસત સાથે જોડાયેલો છે. આ સત્સંગ શું કરે? સત્સંગ દેખાડે છે કે તું સત સ્વરૂપ છે. સત્સંગ એમ દેખાડે છે કે શરીર ભાવતું નથી, એનો સાક્ષી છે. આ તો જવાના આવવાનો સ્વભાવ વાળું છે શરીર. તું તો મને અવિનાશી છે. આ બધા શ્લોક પણ આ શબ્દ આવવાના જ આગળ, અવિનાશી ને. એવું એ સત્સંગ એ શીખવાડે કે તું કોણ છે એ જણાવે, એનું નામ સત્સંગ. અને પછી ખબર નહીં બીજા સત્સંગ થતા હોય તો આપણે બહુ સાંભળ્યા નથી. તો સત્સંગત્વ નિસંગત્વ, અંદર રહેલી ખોટી આસક્તિઓ સત્સંગ દ્વારા છૂટે છે. આ એક છે, આ 1 કલાક 1.25 કલાક એવી સત્સંગનો એક પ્રકાર છે. એનાથી હું અસતમાં ન જોડાઉં અને હું જે છું એ મને મળી જાય, એને સત સાથે જોડાવું કહેવાય. અસતના લક્ષણો દેખાડે છે કે આમાં નહીં જવું. અને જે બચી જાય એને સત સાથેનો સંગ એનો ઉપરથી કહેવાય છે. તો આ સત્સંગ એક મીડિયમ છે. આવા સત્સંગ જે 1 કલાક જે થતા હોય એમાં અસત સાથે હું જોડાયેલો છું અને જે છૂટી જાય તો સંગ સત સાથે જોડાવ, એવી યાત્રા એને સત્સંગ કહેવાય છે. એનાથી પહેલી વાત શરૂ થશે, અંતઃકરણ શુદ્ધ થશે અને નિસંગત્વમ કહેવાય છે. ખોટી સમજણની આસક્તિ છૂટતી જશે, બધી જ પૂતનાઓ બહાર જતી રહેશે અને પરમાત્મા અંદર શરૂ થશે. આ પહેલો ક્રમ છે સત્સંગત્વે નિસંગત્વમ. બીજું આવું થશે તો શું થશે? નિસંગત્વે નિર્મોહત્વમ. જો આ મોહ એટલે મારી માન્યતા. મોહ એટલે હું જે માનું છે સાચું છે. બધા જે અહીંયા બેઠેલા બધા જ માને. 4:30 પછી જુઓ પછી ભાઈ યાર મોહમાં કૃષ્ણે કીધું નિર્માણ મોહ. તો શ્લોક બોલશે શ્રી કૃષ્ણ શરણમ મમ. વાત બી એવી કરશે કે આને જપ કરવા કે નહીં ખબર નહીં. એમ જપ કરવા સારા છે, પુણ્યનું કામ છે, પણ આ બધી બજાર તો છૂટશે નહીં અંદરથી. નિસંગ નહીં થવાય એમ, અથવા અસંગ. અસંગ ને નિસંગ બે બંને એક જ શબ્દ છે સંસ્કૃતમાં. તો હા થોડું છૂટશે તો શું થશે? સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. ત્યાં બી નીકળવું. મોહ થોડો છૂટતો જ હશે. ખોટા મને આજુબાજુમાં જે ધુમાડા હતા જાણકારીના અને અહંકારને એમ લાગશે કે આપણી શું હસ્તી. થોડો વિનમ્ર બની જશે. મોહની મને સ્વભાવ નહીં બદલાઈ શકે. સત્સ મને એટલે જે અત્યારની જાણકારીથી સ્વભાવ નહીં બદલાય. સ્વભાવ તો 2 રીતના છે, પ્રકૃતિનો સ્વભાવ અંદરનો, અને પછી મૂળ સ્વમાં અસલી હું જે છું. ભાવ એટલે સત, અસલી સાથે જોડાવ, એ બી સ્વભાવ. તો એ નિર્મોહત્વમ. આ સત્સંગ કરવાથી એમ કે થોડું અંતઃકરણ શુદ્ધ થશે, એટલે હું ને મારું ઓછું થાય, એને શુદ્ધિ કહેવાય. નિસંગત્વે નિર્મોહત્વમ.
મોહ એટલે પોતાની એક બનાવેલી દુનિયા, આપણી બી દુનિયા પૂછી લેવું, કોઈની વધારે હોય, 500 ની હોય, કોઈની 1000 ની, બાકી કાંઈ હોય ને, ગોળ 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 ફરતા જ હોય. કોઈ કે પેલા લોનાવાલો છે તો બધા સ્પેન જાય છે, ખબર નહીં શું છે, ઇટાલિક ને ગામડામાં બી જાય છે લોકો, ઘણા સ્વિટરલેન્ડ શું દોરડું ત્યાં સુધીનું જ છે એની પાસે. આ મોહના દોરડા આખી દુનિયામાં ફરશે પણ અંદર તો કાંઈ નહીં મળે, કારણ કે બંધાયેલો છે. એટલે લોનાવા પહેલા તો કંઈક જાય તો બહુ મોટી ટ્રીપ થઈ જતા. હવે તો બધા જ્યાં પૂછો તો એમ કે કોઈ ઇટાલી ને કોઈ સ્પેન ને કે અમેરિકા તો જવાય જ નહીં. એવો બધા ગામડાઓમાં જાય બધા એમ 15 દિવસ, ખબર ને બધી વ્યવસ્થા બી હશે લોકો પાસે. પણ એ દોરડું થોડું મોટું કર્યું એને, આસક્તિનું દોરડું તો એનું આસક્તિ એની જ રહે. દોરડા વધતા ગયા, પેલા કે 5-10 જણ ઓળખતા, હવે ઘણા બધા ઓળખે. થયું શું, દોરડું વધ્યું એમ. હવે છૂટ્યો નહીં, ઉલટો વધારે બંધાયો. મનથી થોડી થોડી પકડ છૂટે ને ત્યાગ કહેવાય ને, બહારથી જેટલું ભેગું થાય ને સંસારની મોહ કહેવાય. એમ બધું આપણે બહાર ભેગું કરતા છે. એક જણ તો આખું લિસ્ટ બનાવીને દેખાડ્યું. મેં તો બહુ નવાય, આપણને શોખ બી છે પૂછવાનો, કારણ કે ભાઈ ખબર પડે કે આમાં ક્યાં બંધાયેલા છે, આપણે ફરી ન બંધાયા. હું તો એટલે પૂછું સવાલ. તેને કીધું કે આ કામ થાય ને તો આટલા જ નંબર છે, આના નામ આ થાય તો આપણે મેં તો આ બધા લિસ્ટ કરીને એમ સમજ કે આમાંથી એક બી કામ નથી કરવું આપણે. આ પ્રારબ્ધને આને શું લેવા દેવા લિસ્ટને? આ કામ હોય તો આને આ બધી જે લિસ્ટ જે બતાવેલા જે પણ હશે ને, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. થોડું થોડું મોહનું પડળ ઓછું થાય ત્યારે શું વા લાગશે, બિલકુલ સ્પષ્ટ ખબર પડશે કે વ્યક્તિ કેવી છે, હું કેવો છું, બહારની ઘટના કેવી છે. મોહના વાદળામાં લેબલ વાળા બહાર દેખાય દુનિયા, આપણી માન્યતાનો દુનિયા દેખાય અને વિરોધ થવા લાગે. ત્યારે અસલી દુનિયાની ઝલક દેખાવા લાગશે, જ્યાં મોહ જતો રહેશે ત્યાં. તો સત્સંગત્વ નિસંગત્વમ, નિસંગત્વ નિર્મોહત્વમ. તો એ જશે તો શું થશે? નિર્મોહત્વ નિશ્ચલ તત્વમ. જો હવે અહીંયા શરૂ થઈ જાય, આ બહુ જબરજસ્ત શ્લોક છે એકચ્યુઅલી, ટાઈમ જરા. નિર્મોહત્વ નિશ્ચલ તત્વ. મોહ જ્યાં વાદળા થોડા હટતા જશે ત્યારે સાચું આકાશ દેખાવા લાગશે. અત્યાર સુધી તો આપણે સંસાર જોયો છે, આપણા વાદળોથી જોયું છે, અને ક્યારે હટાવ્યા જ નહીં, કારણ કે આપણને ખબર નથી વાદળા કેવી રીતે હટે. એ વરસતા બી નથી સુખરૂપે, ખાલી લાગે છે કે ક્યારે બી વરસ છે, ક્યારે બી વરસ છે. આ એવું જ નહીં, એક બે છાંટા પડી ગયા તેમ લાગે હવે ફરીથી આવશે. આ વાદળ વરસવાનો નથી, એનો ઇફેક્ટ છે નહીં. ગજબ છે, કઈ ઇફેક્ટ આવી ગઈ. એક વરસાદ ઓછો, આપણે અંદર વરસાદ થયું છે. આનંદના વાદળામાં એવો ઢંકાઈ ગયો છું એમ કે છે, ડૂબી ગયો છું એમ કબીર કે છે. હવે નીકળવાનું મન નથી થતું. બધાને જીવનમાં આવું થવું છે. ભગવાન નામ લેતા લેતા અંદર એવો ભાવ થવા લાગે, હવે એમ લાગે કે કઈ જવું જ નથી, બેઠા બેઠા જે આનંદનો અનુભવ. આનંદના મને વાદળાઓની અંદર એના વરસાદમાં એટલો ભીંજાઈ ગયો છે કે કબીર કહે છે કે બહાર નીકળો. આવું જીવનમાં કરી લેવા જેવું છે. આને જીવનની પ્રાપ્તિ કહેવાય. અને કૃષ્ણને આ જ પ્રિય છે, વૈષ્ણવોને આમંત્રણ છે કે જો આપણે 10-15 રસ્તા બી કાઢશું એનો. તો નિર્મોહત્વ નિશ્ચલ તત્વ. પછી મૂળ સાર ખબર પડી જાય કે હું તો સાક્ષી છું, હું તો પરમાત્માનો અંશ છું. બજારમાં હું કેમ મને મેઘધનુષમાં ખોવાઈ ગયો. હવે ખબર પડી ગયા કોઈ બધા મેઘધનુષ તો પ્રિઝમ હતું, આ તો થર્ડ ડાયમેન્શન હતું. આ તો મારી માંગણી મુજબ હું જોતો હતો, આમાં કોઈ કલર જ નહોતા કોઈ. આ રંગોળી જ મેં પૂરેલી હતી, ખોટી રંગોળી. રંગોળી ભૂસાતી જશે, સાર ખબર પડે. નિશ્ચલ તત્વનો અર્થ છે અસલી સાર ખબર પડે, અને એવો સાર ખબર પડે એમાંથી ચલાયમાન નહીં થવાય. આપણને થોડો થોડો સાર ખબર પડે, બદલાઈ જઈએ. અને નિશ્ચલ તત્વે શું છે? નિર્મોહત્વે નિશ્ચલ તત્વ. નિશ્ચલ તત્વે જીવન મુક્તમ. અહીંયા શબ્દ છે, જીવનથી મુક્તિનો અનુભવ લેશે. આ 2-3 પ્રોસેસમાંથી નીકળવાનું છે. પ્રોસેસ એક જ છે, પણ આમ દેખાડે છે ફ્રેમવર્ક કે ફર્સ્ટ યર ને ઇન્ટર ને પાસ ને પીએચડી પૂરું થઈ ગયું. આમ માને દાખલ થવું જોઈએ. એવો સત સાથે સંગ. સત સાથે સંગ એટલે હું સત સ્વરૂપ છું એવી રીતે થોડું સાક્ષી ભાવ. એ આવા સત્સંગ અને સત્સંગોમાં બી એમાં જ જવું કે જેની અંદર આપણું પરિવર્તન થવાની શક્યતા હોય. આપણી જાણકારીના સત્સંગમાં જઈને કાંઈ નહીં થાય. હાથી ઘોડા પાલ કીધો કે જય કનૈયા લાલ કી, બધું 3 સારી કથા સાંભળી છે, એમાં 60% આપણને ખબર હોય. આમાં તો એવું છે કે આપણને ખબર એવું આવશે બી નહીં, અને છતાં બી જીવનમાં ખબર રાખવા જેવું છે. તો નિશ્ચલ તત્વ સાથે જોડાતો જશે અને ત્યાં શરૂ થઈ જશે જીવન મુક્તિની યાત્રા. જીવતા જીવતા મુક્ત ચેતન સ્વરૂપનો અનુભવ કોના આશ્રયથી મળશે? પરમાત્મા ચેતનના હશે. અને અત્યારના આપણને જેવું ભ્રાંતિવાળું સુખ લાગે છે, કોના આશ્રયથી મળે છે? ખોટી ભ્રાંતિથી મળે છે કે સંસારમાં કંઈક સુખ રહેલું છે.
એક લેબલ મારેલું છે, એની ભ્રાંતિથી એ કંઈક અનુભવ થાય છે, એ બંધનનો અનુભવ છે, જેમાં વારે ઘડીએ મને સુખનો પ્રયત્ન કરવો પડે. એ અનિત્ય વસ્તુ જે છે, આપણે એના આશ્રય પર રહીએ છીએ. આમ જીવન મુક્ત જીવનનો આશ્રય કોણ રહેશે? ત્યારે ચેતના, એ પરમાત્મા એને અનુભવ કરાવશે, એનો આશ્રય છે. તો સમય થઈ ગયો છે અને આ બધા અઘરા થોડા છે, તો આવતા લઈશું. હવે એક જ શબ્દો છે આમ તો, આ બધા શબ્દ ગીતામાં કૃષ્ણ બોલેલા છે. અવ્યયનામાં તો 5 વાર બોલેલા છે. આપણે આવતા બુધવારે લઈશું. અવિનાશી પુરુષ, 9 દ્વાર વાળા દેહમાં શયન કરનાર, નવદ્વે પૂરે દેહી નૈવમ કુર્વન્ન કારયન. આ બધું ગીતામાં ભગવાનના બોલાયેલા શબ્દો છે. તો આપણે ફરી એક વાર ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર બી થોડો સંતોષ મળી જાય, થોડી તૃપ્તિ. થોડી ઘટના ઘટે ત્યારે એવો ભાવ લાગે કે આ એક બી પ્રસાદ છે, મેં કરેલું કર્મ છે અને ભગવાને પ્રસાદ આપ્યો છે એટલે મને ઠીક છે. મારી દ્રષ્ટિનો સંસાર તો મારી મતલબથી બહુ ઓછું, કારણ કે મેં મારી લાયકાત વધારે કરી દીધી છે અને ભગવાનને મારી લાયકાત ખબર છે. એ જે આપે છે મને મંજૂર છે. આવું જો જીવનમાં ધીરે ધીરે સ્વીકાર ભાવ આવતો જાય અને રાજી હમ ઉસી में जिसमें तेरी रजा हो યા યું હી વાહ 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 હુઈ વાહ વાહ. આ જીવનની અંદર સ્વામી રામતીર્થ ગાતો હોય એવી ફેમિલી વાળો માણસ હતો. 3 છોકરાઓ બી છે અને 5 વર્ષમાં મુક્ત જીવનમાં પ્રવેશ કરી ગયો. આ દેશનો સૌથી યંગેસ્ટ સંન્યાસી અને સૌથી 5 વર્ષની અંદર પ્રાપ્ત કરેલી વ્યક્તિ. આ સામેના દાખલાઓ છે બધા. આપણે એમાંથી થોડો બોધ લઈ શકીએ એમ છે બધાના જીવનમાં. વિષ્ણુ સહસ્ત્રનું નામ જે બહાર લેવાયા છે, અંદર રહેલા વિષ્ણુને મળવાની આપણે થોડી પ્રક્રિયાઓનો પ્રયત્ન કરેલો છે અને ભગવાને પ્રક્રિયામાં જવા વાળાને પૂર્ણ આશ્રય સ્થાન આપે છે. એવા ભાવ સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદ આકાર સ્થિરા. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.